હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 73 ક્રમાંક 116 પત્રાંક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ હોશ સુધી છઠ સંમત 1986 પ્રભુશ્રી લખે છે, મુનિશ્રી રત્નરાજ સ્વામી એમના પર લખે છે, કાળનો ભરોસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે, માટે સૌ સાથે મૈત્રી ભાવે, કરુણા ભાવે, પ્રમોદ ભાવે, મધ્યસ્થ ભાવે વર્તવું એવી આજ્ઞા પરમ કૃપાળુ દેવાદિ દેવ શ્રીની છે જી. પ્રભુશ્રી લખે છે કે કાળનો ભરોસો નથી. કાળ એટલે મૃત્યુ ક્યારે આવશે કઈ નક્કી નથી. એક ક્ષણમાં મરી જાય માણસ. કાળનો કઈ ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું. લીધો પેલાને તો લીધો અને બીજાને લેશે એમ બળતું બળતું તારા તરફ જ આવી રહ્યું. પણ આ જીવ કેવો છે, એક જણ ઝાડ ઉપર ઉભો હતો, એક ઝાડ ઉપર જંગલમાં. હવે એ જોઈ રહ્યો છે, ત્યાં દવ લાગ્યો છે, એટલે જુએ છે કે હા જુઓ પેલું બળી ગયું. એ બળતા બળતા આગળ આવી રહ્યો, જુઓ આય બળી ગયું, આય બળી ગયું, પણ પોતે ત્યાં જ ઉભો છે. અરે આ બળતા બળતા પોતા તરફ આવી રહ્યું, એને ભાન જ નથી. તેમ કે પેલો મરી ગયો, પેલો મરી ગયો, પણ તારો હવે નંબર લાગશે એ એને ખ્યાલમાં જ નથી. તો મરે બીજા, હું કઈ માટીનો છું તે મરી જાઉં? જાણે પોતાને તો અજર અમર માને છે. આપણે જાણે અનાદિકાલથી અહીંયા જ રહેતા હોઈએ ને એમ લાગે, જાણે જન્મ્યા જ નથી. કેમ કે બધું ભૂલી ગયા. બાળપણ પણ યાદ નથી, જન્મ્યા તે તો યાદ જ નથી, ગર્ભના દુઃખ પણ ભૂલી ગયા. આપણે જાણે ઉપરથી ટપક્યા હોય એમ લાગે. અર્થાત ગર્ભના દુઃખ પણ એને ક્યાં ભાનમાં છે, એને ક્યાં યાદ આવે? એટલે જાણે જન્મના દુઃખ એમાં ભોગવ્યા નથી. અને ગર્ભના દુઃખ કેટલા કૃપાલુ લખ્યા શાસ્ત્ર અનુસારે કે એક સુકુમાર બાળકને, જન્મેલું બાળક, એને પણ 3.5 કરોડ રોમ હોય, હોલ્સ આખા બોડી શરીરમાં. હવે એક એક કાણાએ રોમ, એટલા કાણા હોય જ્યાંથી પસીનો નીકળે. આપણા શરીરમાં 3.5 કરોડ રોમ છે. એ હોલ્સને એક એક સોય લાલ ચોળ તપાવી, એવી 3.5 કરોડ સોયો લાલ ચોળ તપાવીને આપણા શરીરમાં ઘોંચી હોય તો કેવું દુઃખ થાય? એના કરતોય 8 ગુણી વેદના, એને 8 ગુણો ગુણાકાર કરો, જે સંખ્યા આવે તેટલી વેદના તો જીવ જ્યારે ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. પણ શું કરે? પરાધીન અવસ્થામાં આવો અનંતવાર આ જીવે ગર્ભના દુઃખ ભોગવ્યા, છતાં એને કાંઈ યાદ નથી, બધું ભૂલી ગયો. એક ગરમ પાણી આપણા ઉપર થોડુંક અડી જાય આંગળીએ કે તપેલી ગરમ હોય ને હાથ અડી જાય તો એ કેવી ઝણઝણાટી થાય. તો જ્યારે આવી સોયો 3.5 કરોડ આમ સીધી સોય તપાવેલી નહીં, એમ જ ઘોંચી હોય તો, મચ્છર કરડી હોય તોય ઉછળે, તો કેટલી ભયંકર વેદના. એની કલ્પના જીવ કરે તો કેવા કેવા દુઃખ આ જીવ ભોગવે છે, પણ એને કંઈ ભાન નથી. નાની કહે તો પણ એના પ્રત્યે એને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એટલે પ્રભુશ્રી કહે કે આવા દુઃખ તું ભોગવે છે ને, આ મૃત્યુને પાછા દુઃખ આવશે. જન્મ કરતાંય મૃત્યુ વૃદ્ધાવસ્થાના દુઃખ ઓછા નથી. અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે રૂપ લખે આપનો. અડધા મરેલા જેવો છે વૃદ્ધ પુરુષ. કેમ કે ઇન્દ્રિયો કામ કરે નહીં, શરીરમાં શક્તિ હોય નહીં, આંખથી ઓછું દેખાય, કાને સંભળાય નહીં, મગજ કામ કરે નહીં, એમ અનેક અશક્તિને લઈને અનેક પ્રકારે ભાવે નહીં, ગમે નહીં, જાય ક્યાં? અને પછી મૃત્યુના દુઃખ. એમ આ જીવ સંસારમાં અનેક પ્રકારના દુઃખ ભોગવતા છતાં તેને બધો ભૂલી ગયો છે, અને અંતે મૃત્યુનું દુઃખ. એટલે પ્રભુશ્રીએ લીધો કે લેશે થઈ રહ્યું છે, માટે સૌ સાથે મૈત્રી ભાવે, કરુણા ભાવે, પ્રમોદ ભાવે, મધ્યસ્થ ભાવે વર્તવું એવી આજ્ઞા પરમ કૃપાળુ દેવાદિદેવ શ્રીની છે જી. માટે હંમેશા આવું હવે કે દુઃખ ન ગમતું હોય તો
તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લો, આત્મજ્ઞાન. કેમ કે આત્મજ્ઞાન વિના સર્વ ક્લેશ અને સર્વ દુઃખનો અંત આવે નહીં. સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ મેળવી લો તો આ બધા દુઃખ તમારા નીકળી જશે. અને એ મેળવવા માટેની યોગ્યતા શું? તો કે આ 4 ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્તિ મેં સૌ ભૂએસુ, સર્વભૂત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભાવ. આ બધા મારા જેવા આત્મા છે એમ જો બધામાં ગુણ જોઈએ તો એને બધી સાથે મિત્રતા થાય. મૈત્રી ભાવે વર્તો અને કે જે કરુણા ભાવ, જ્યાં કોઈનું દુઃખ દેખાય તેના પ્રત્યે અંતર આપણું ઓગળી જવું જોઈએ, પીઘલી જાય એવું કોમળ હૃદય હોય. કોઈનું દુઃખ જોવાય નહીં, એનાથી યથાશક્તિ આપણે તન મન ધનથી એને મદદ કરી શકીએ એટલી કરીએ. એ કરુણા ભાવ છે, અનુકંપા બુદ્ધિ. મૈત્રી ભાવ, કરુણા ભાવ, પ્રમોદ ભાવ. ગુણ પ્રતિ પ્રમોદ. જ્યાં જ્યાં ગુણ જુએ તેના પ્રત્યે એને આનંદ આવે, આકર્ષણ થાય. કહો કેવા એનામાં ગુણો છે, આ કેવો શાંત સ્વભાવી છે, હા, અથવા એ કેવો અલ્પભાષી છે, બહુ ઓછું બોલે, અથવા કેવો શાંત છે, અથવા કેવો સરળ સ્વભાવી, એનું મન કેવું સ્વચ્છ છે, મનનો કેવો સીધો છે, જેના વિના મનમાં પાપ નથી. એમ દરેકના જે ગુણો જુએ તો એ ગુણો પોતામાં આવે, એ પ્રમોદ ભાવ છે. અને પછી મધ્યસ્થ ભાવ. મધ્યસ્થ ભાવ શું છે કે કોઈ દુષ્ટ હોય, દુરાચારી હોય, અથવા મહાપાપી હોય, તેના પ્રત્યે પણ તિરસ્કાર બુદ્ધિ નહીં, પણ દયા ભાવ. એની પણ નિંદા ન કરે, પણ દયા લાવે કે બિચારો આવા કર્મને ઉદે કેવા કેવા પાપ કરે છે, ભગવાન એને સદબુદ્ધિ આપે. કેમ કે આપણે એને ઘૃણા કરવાથી કે એને તુચ્છકાર કરવાથી કે સુધરે નહીં, એના કર્મ જ એવા છે. અને આપણે એના નિમિત્તે આપણા આત્માને ક્લેશિત કરીએ અને એના પ્રત્યે દ્વેષ ભાવ લાવીએ તો આપણો આત્મા બંધનમાં આવે છે. માટે કહ્યું કે એના પ્રત્યે પણ દયા ભાવ લાવો કે ભગવાન એને સદબુદ્ધિ આપે, આ પાપથી બચે. એ મધ્યસ્થ ભાવના છે. કેમ કે એને સારું પણ કહેવાય નહીં અને ખરાબ કરીને એને જો ધુતકારવા જઈએ તો આપણો આત્મા બંધાય. માટે ભાવના એવી ભાવે કે એને પણ એવું સુજાડો પ્રભુ કે આવા પાપ છોડી દે. માટે સૌ સાથે મૈત્રી ભાવે, કરુણા ભાવે, પ્રમોદ ભાવે, મધ્યસ્થ ભાવે વર્તવું, એવી આજ્ઞા પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીની છે. જી પ્રભુશ્રી કે આવી આજ્ઞા કૃપાળદેવની છે કે બધા સાથે તમે મૈત્રી ભાવે વર્તજો, કોઈ સાથે વેરભાવ રાખશો નહીં, બધા પ્રત્યે દયાભાવ રાખજો. તો આત્માર્થીના લક્ષણ આવશે. કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા. પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખજો, ત્યાં આત્માર્થ નિવાસ. તો તમે આત્માર્થી બનશો, નહીં તો મતાર્થી જ રહેશો. ફરી બીજી ગાથા પ્રભુશ્રી આ પત્રમાં લખે છે. નાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, इनको कभी न छांडिए श्रद्धाशील संतोष. नान गरीबी गुरु वचन नरम वचन निर्दोष, इनको कभी न छांडिए श्रद्धाशील संतोष. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, સાચી સમજણ. સમજણ એ જ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. એટલે પ્રભુશ્રી કે હંમેશા રોજ નવું નવું સમ્યક જ્ઞાન મેળવજો, સાચી સમજણ મેળવજો. એ જ્ઞાની પુરુષો જ આપી શકે. સંસારી જીવો કે આ સાંસારિક વિદ્યા એ સમ્યક જ્ઞાન ન આપી શકે. એ સત્પુરુષ દ્વારા મળેલું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે, એને રોજે મેળવજો. પછી ગરીબી એટલે લઘુતા, નમ્રતા, વિનય,
તેને ગરીબી કે ગરીબ જેવો થઈને રહેવું. ગરીબ એટલે પૈસાથી ગરીબની વાત નથી. એટલે અહંકાર રહિત દશા, વિનયપણું, સૌથી લઘુતા, નમ્ર ભાવ એ ગરીબી. જ્ઞાન, ગરીબી, ગુરુ વચન, શ્રી ગુરુએ, સદગુરુ ભગવંતે જે વચન આપ્યું હોય, આપણને આજ્ઞા આપી હોય, એને કદી ભૂલવી નહીં. જ્ઞાન, ગરીબી, ગુરુ વચન, નરમ વચન, નિર્દોષ. નિર્દોષ વચનમાં કોમળતા, નરમ વચન, નરમ એટલે કોમળ વચન, તે પણ નિર્દોષ વચન બોલવા. સત્ય પણ કરુણામય બોલવું અને હિત મિતને પ્રિય બોલવું. હિતકારી બોલવું, માપસર બોલવું અને પ્રિય બોલવું. સામાન્ય જીવને પણ સુખ ઉપજે, શાંતિ થાય એવું બોલવું. બીજાના હૃદયમાં દુઃખ થાય એવું ન બોલવું. એ નિર્દોષ વચન છે. નાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઇनको કભી ન છાંડીએ, શ્રદ્ધાશીલ સંતોષ. वरी श्रद्धाशील ने संतोष, इनको कभी न छांडिए. श्रद्धा, के श्रद्धा परम दुल्हा એ ભગવાન મહાવીર સ્વામીનું પરમ વિચારણી વાક્ય છે. તે આવતી પરીક્ષણ સુધી વિચારજો. શ્રદ્ધા પરમ દુલ્હા. માગધીમાં શ્રદ્ધા કહે, શ્રદ્ધાની શ્રદ્ધા. સંસ્કૃતમાં શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વિશ્વાસ. પરમ દુર્લભ છે. નાનીઓ પ્રત્યે વિશ્વાસ આવવો મહા મુશ્કેલ છે. નાની કે તેમ મનાઈ જવું એ મહા મુશ્કેલ વાત છે. એ બધું મનાઈ જતું હોય તો બધું દુઃખ ચાલ્યું જાય. એટલે એવી શ્રદ્ધા મારી દ્રઢ હોજો કે ભગવંતે જેમ કહ્યું તે સત્ય છે, એમાં કિંચિત માત્ર પણ અસત્ય હોઈ શકે જ નહીં. કૃપાલદેવ 771માં પત્રમાં આ વાત લખી છે કે ભગવાન મહાવીરના નિર્ગણતીઓ, સાધુ સાધ્વીઓ એ બધાને કંઈ પ્રત્યક્ષ ભેદ જ્ઞાન, આત્માનો અનુભવ હતો એવું નથી, પણ એમને દ્રઢ શ્રદ્ધા હતી કે ભગવાન મહાવીર કહે છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય, બીજી રીતે નહીં, છે જ નહીં. ભગવાન મહાવીર કે એમ જ છે. એવું દ્રઢ શ્રદ્ધા એમનામાં હોવાથી તે સમકીતી કહેવાતા. તેમ કે મને પણ એવું સમકીત હોજો, વ્યવહાર સમકીત. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કે મારો દેવ તો કોણ? વિતરાગજ, અઢાર દૂષણ રહિત મારો દેવ. મારા ગુરુ કોણ? નિર્ગ્રંથ, જેને મિથ્યાત્રૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, આત્મજ્ઞાન થયું. એ આત્મજ્ઞાની જ મારા ગુરુ, બીજા નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. આપણા કુલના ગુરુ જે કંઈ કહેવાતા હોય પણ આત્માર્થી એને ગુરુ ન માને, એ તો આત્મજ્ઞાનીને જ ગુરુ માને, તો જ એનું સમ્યક દર્શન નિર્મળ થાય. અને ગુરુ દેવ ગુરુને ધર્મ, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવલી પ્રરૂપિત, કેવલ જ્ઞાન વડે જગતના સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને જોઈને જે તત્વ નિરૂપણ કર્યું તે જ સત્ય. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, જે જ્ઞાનીઓ તત્વ બોધ્યું તે જ સાચું. એમ સાચા દેવગુરુ ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા એ જ વ્યવહાર સંકિત છે. તો મને કે ભગવાન આ શ્રદ્ધા દ્રઢ હોજો. હું કોઈ દિવસ મને કુગુરુ, કુદેવ કે કુધર્મો શ્રદ્ધા ન હોજો. એ વ્યવહાર સંકિત છે. એ પાયો તો પહેલા હોવો જ જોઈએ. અને સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય તો જ આગળ આત્મ જ્ઞાન થવાના ત્યાં અવસર છે, નહીં તો થાય જ નહીં. એવું શ્રદ્ધા મને હોજો. અને પછી શીલ હોજો. શીલ એટલે સદાચાર. પ્રભુ કે આત્માનો આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, અને આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય? શીલ વડે. શીલ જો ન હોય, સદાચાર ન હોય, તો એમાં આત્મજ્ઞાન કદી પ્રગટે નહીં. એટલે શાસ્ત્રમાં પણ કહ્યું આચારો પ્રથમો ધર્મ. આચાર છે સદાચાર, એ તો પહેલો ધર્મ છે. એટલે આપણને પહેલા અહીંયા 7 વ્યસનની પ્રતિજ્ઞા લેવડાવે. શા માટે? સદાચાર માટે. એ સપ્તવ્યસનને નહીં ભોગવું, એ તો પાયો છે ધર્મનો. આટલો પાયો બી એનામાં ન હોય તો એ ધર્મ આરાધન ન કરી શકે. એમ
સત અને શીલ. શીલ એટલે સદાચાર અથવા મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય ખરેખર બ્રહ્મચર્ય તો નિશ્ચયથી બ્રહ્મ એટલે આત્મા, એમાં આત્મા રમણતા, એમાં રમ્ય ચર્ય એટલે ચર્યા, બ્રહ્મમાં ચર્યા એટલે બ્રહ્મ એટલે આત્મામાં રમણતા. પણ એ કંઈ આમ વાતોથી ન થાય. એના માટેની ભૂમિકા બાહ્ય બ્રહ્મચર્ય આવે, વિષયોનો ત્યાગ થાય, એટલે પછી બાહ્ય વૃત્તિ છૂટે ત્યારે આત્મા ભણી વળે. વિષયાનંદ છૂટે ત્યારે આત્માનંદ આવે. એટલે એ શીલની પણ મને પ્રાપ્તિ હોજો, અથવા ઇનકુ કભી ન છાંડીએ, એનો કદી ભંગ ન કરવો. શ્રદ્ધાનો, કેમ કે શ્રદ્ધા ભ્રષ્ટ એ જ ખરો ભ્રષ્ટ છે. શીલથી ભ્રષ્ટ એ પણ ગયો. શ્રદ્ધા, શીલ અને સંતોષ. સંતોષ ભાવ પણ જેટલો આપણામાં હશે તેટલો જીવ હંમેશા સુખી રહેશે. સંતોષી નર સદા સુખી, તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. ભલે ને એની પાસે ગમે એટલી મૂડી હોય, પૈસા હોય, પણ તૃષ્ણા જો વિશેષ હોય તો એ હંમેશા દુઃખી જ રહેવાનું. કરોડોની મિલકત હોય પણ અંતર સંતોષી નથી તો એ સદા દુઃખી. કેમ કે એને વિશેષ મેળવવાની કામના હોવાથી એ દુઃખી. અને સંતોષી નર સદા સુખી, જેને સંતોષ આવી ગયો તેની પાસે ભલે ને બહુ જ અલ્પ હોય મૂડી, પણ એ પરમ સુખી. કાંઈ જોઈતું જ નથી. કેમ કે આ શરીરને તો કેટલું જોઈએ? 2 રોટલી જોઈએ, એને કે લાખો કરોડોની જરૂર નથી. એટલે જ્ઞાની પુરુષો કે આ શરીરને કેટલું જોઈએ પોષણ માટે, ને આ જીવ લાખો કરોડોની એક આકાંક્ષા કરીને શા માટે દુઃખી થતો હશે? આ તૃષ્ણા છે. હા હા, શ્રીમંતોને રોમે રોમે બળતરા, કૃપાલદેવે લખ્યું. તો એમ કેમ કે બાહ્ય ભૌતિક સામગ્રી તો એટલી બધી હોવા છતાં બળતરા કેમ? આ તૃષ્ણાને લઈને. એટલે કૃપાલદેવ કે જન્મ મરણ કોના? જે તૃષ્ણા રાખે છે તેના. જેની તૃષ્ણા વિશેષ તેના જન્મ મરણ પણ વિશેષ. જેની તૃષ્ણા ઓછી તેના જન્મ મરણ પણ ઓછા. એટલે કહ્યું કે જેને કછું નહીં ચાહીએ વે શાહન કે શાહ. જેને કાંઈ નથી જોતું એ શાહ, બાદશાહ નહીં બાદશાહ છે. એને કંઈ જોતું જ નથી તો એને કોઈ પ્રત્યે પરાધીનતા કે ગુલામી કે કાંઈ કરવાની જરૂર નથી. એમ સંતોષ ભાવ તો એવો મહાન છે કે સંતોષ ધન આવ્યા પછી તો બધું ધન ધૂળ જેવું. ગો ધન, ગજ ધન, રતન ધન, કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ. એ મહાત્મા જ્ઞાની પુરુષોને, ચક્રવર્તીઓ, એના ઘરે કેટલું બધું હોય, શું ન હોય, એ બધાને ઠોકર મારી અને ક્ષણ માત્રમાં મહાત્મા સંગે વૈરાગ ભાવ પામી બધું મૂકીને ચાલ્યા જાય છે. તે વખતે એમને એવો સંતોષ ભાવ હોય, આ બધું ધૂળ જેવું ભાસે. કેમ કે પરમ સંતોષ ભાવ આવી ગયો. અને સંતોષી નર સદા સુખી કેમ કહ્યું? કે આપણામાં આપણા કર્મ પ્રમાણે જેટલું મળે તેમાં આપણે સંતોષ માનવો. જે કંઈ મળે છે પુણ્ય પ્રમાણે મળે છે. ગમે એટલું માણસ ઈચ્છે તેથી નથી મળતું. આપણે પૂર્વે જેવો પ્રારબ્ધ લઈને આવ્યા એટલું જ મળે. તો જેટલું મળે, માનો કે 500 મળે તો એ બહુ છે, 5000 મળે તો એ કે બહુ છે, 5 લાખ મળે તો એ કે બહુ છે. વિશેષ આગળની ઈચ્છા ન કરે, નીચું જ જુએ કે મને મળે છે એના કરતાં તો બીજા ગરીબો ઘણા છે, મારી પાસે બહુ છે. એમ જે માને તો સુખી, અને ઉપર જ જોયા કરે મારે તો એટલું પણ પેલાને એટલા કેમ, તો હંમેશા દુઃખી. મોટી બ્રહ્મચારી લખ્યું છે, મોટી લીટી બને નાની જો દોરો મોટી ઉપરે, પૂર્વ મહાત્માઓની સ્મૃતિથી મદ ઉતરે. હું મોટો એમ જો મનમાં થતું હોય તો કે પૂર્વે જે મહાત્માઓ થઈ ગયા એ કેવા કેવા મોટા થઈ ગયા, એનો વિચાર કર તો તું નાનો બની જઈશ. લીટીને દ્રષ્ટાંત આપ્યું. ખૂબ મોટી લીટી ખેંચે પણ એના ઉપર એક બીજી મોટી ખેંચી દે તો એ નાની બની ગઈ. તે હું મોટો કરે પણ આ જગતમાં તો શેર ઉપર સવા શેર હોય છે. દરેક વિષયમાં, કળામાં એનો જો વિચાર કરે તો પોતે નાનો બની જાય.
તેમ અહીંયા વિપરીત માનવું સુખ લેવા માટે. એ મારી પાસે જે છે પણ મારા કરતો બીજા ઘણા દુઃખી છે. બિચારાને કોઈને ખાવાનું નથી, મારા પેટ તો ભરાય છે ને, એ શું દુઃખ છે, કરવાનું છે શું? એટલા વધારે હોય તે બધી ઉપાધિ સાચવવી. એમ નાની પુરુષના બોધે સંતોષ ભાવમાં આવી જાય તો જે છે તે એને ઘણું લાગે. કેમ કે અંતે તો બધું મૂકીને જવાનું. કોઈ કરોડપતિઓ સાથે લઈ જતા નથી. આવે ત્યારે ખાલી હાથે આવે છે, જાય છે ત્યારે ખાલી હાથે જ જાય. પણ એ ભેગું કરવામાં જેટલા રાગદ્વેષ 18 પાપસ્થાન સેવ્યા છે એના ફળ એને ત્યાં ભોગવવા પડશે. એટલે પ્રભુશ્રી કહે, જ્ઞાન ગરીબી ગુરુ વચન નરમ વચન નિર્દોષ વચન ઇनको કભી ન છાંડીએ શ્રદ્ધા શીલ સંતોષ. વિશેષ આપણે આવતીકાલ વાંચીશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 74 પત્રાંક 116 અધૂરો છે તે પૂરો કરી. પ્રભુશ્રી લખે છે, હે પ્રભુ, રત્નરાજ સ્વામીને લખે, હે પ્રભુ, મળે તેની સાથે મળવું અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ફરસનાએ જેમ કાળ નિર્ગમન થાય તેમ સંતોષ રાખીને વર્તવું એ ભાવ છે. રત્નરાજ સ્વામી ને પ્રભુશ્રીને કંઈ પણ તકલીફ થાય એ એમને નથી ગમતું. એટલે પ્રભુશ્રી કહે છે કે પ્રભુ, અમને જે મળે એની સાથે મળવું, જેવા કર્મના ઉદય અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ફરસનાએ જેમ કાળ નિર્ગમન થાય તેમ સંતોષ રાખીને વર્તવું એ ભાવ છે. સુખ કે દુઃખ જે આવે બસ સંતોષ રાખીને એને ભોગવવું. સાથી કે ધાર્યું થતું નથી. જાવિદ રાખે તાવિદ રહીએ, જાવિદ રાખે રામ તાવિદ રહીએ. જે પ્રમાણે પ્રારબ્ધ રાખે તેમ રહીએ છીએ. ગુરુ કૃપાએ જેમ બનવું હશે તેમ બની રહેશે. જે થવાનું તે થશે. અમારે તો સૌનું ભલું થાવ એમ ભાવના રહે છે. પ્રભુશ્રી લખે છે કે અમારે તો સૌનું ભલું થાવ એમ ભાવના રહે છે. હે પ્રભુ, તે આપ જાણો છો. અમારી વૃત્તિ કેવી છે, આપનાથી કે છાની નથી. અમને ગમે તે નિમિત્તરૂપ દુઃખ આપે કે સુખ આપે પણ બધાનું ભલું જ થાવ. જે પોતાને અપકાર કરે તેનું પણ ભલું જ થાવ. ઉપકાર જ કરે જ્ઞાની તો મારે તેને પણ તારે. અને ખરા એવા અંતરના ભાવ હોય છે. એમને કંઈ ઉપરથી નહીં, અંતરથી સાચી દયા હોય છે કે એમને દુઃખ આપે તેનું પણ એ ભલું જ ઈચ્છે છે. અમારે તો સૌનું ભલું થાવ એમ ભાવના રહે છે. હે પ્રભુ, તે આપ જાણો છો. કાળના ભરોસા નથી, મનુષ્ય ભાવ દુર્લભ છે. ગભરામણ અકળામણ આવી જાય છે. કોઈ વૈરાગ્યની વાત કરનાર હોય ત્યારે ઠીક લાગે છે. વૃદ્ધાવસ્થા છે તો કે કાળનો ભરોસો નથી, મનુષ્ય ભાવ તો અત્યંત દુર્લભ છે. કોઈ વાર ગભરામણ અકળામણ પણ આવી જાય, વેદના વિશેષ હોય તો. પણ કોઈ વૈરાગ્યની વાત કરનાર હોય તો ઠીક લાગે છે. પ્રભુ, કાળ નિર્ગમન કરીએ છીએ. દેવાધિદેવ પરમ કૃપાળુ દેવનું શરણું એક આધાર છે. દેવાધિદેવ, દેવો ના પણ જે દેવ એવા પરમ કૃપાળુ દેવનું શરણું એ જ અમને એક આધારરૂપ છે. દેવાધિદેવ પરમ કૃપાળુ દેવનું શરણું એક આધાર છે. એ પ્રત્યક્ષ પુરુષનો બોધ થયેલ તે વચન સાંભળીએ ત્યારે શાંતિ આવી સારું લાગે છે. કૃપાળદેવના જે પ્રત્યક્ષ વચનો સાંભળ્યા એ ફરીથી સાંભળવામાં આવે છે ત્યારે અમને શાંતિ વળે છે, ખૂબ સુખ ભાસે છે. તે એ પ્રત્યક્ષ પુરુષનો બોધ થયેલ તે વચન સાંભળીએ ત્યારે શાંતિ આવી સારું લાગે છે. પત્ર પૂરો થયો. હવે પત્રાંક 117 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ મહાવદ આઠમ ગુરુ 1986 માણેકજીભાઈ વર્ધમાન શેઠ પુનાના એમના ઉપર આ લખ્યો. મરણ છે જ નહીં. આત્માને મરણ
છે જ નહીં. આત્મા મરતો જ નથી. શરીર જન્મ્યું માટે શરીરનો નાશ, આત્માનો જન્મ જ કોઈ કાળે ન થયો તો મૃત્યુ કેવી રીતે થાય? અને આ ભાવમાં આપણો આત્મા મરે તો આગલા ભાવમાં કેમ ન મરે? ગયા ભાવમાં જ મરી ગયો હોત તો અહીંયા ક્યાંથી આવે? કેમ કે આગલા ભાવમાં જેવા કર્મો આપણે બાંધ્યા તે અહીંયા ભોગવીએ છીએ. કેમ કે દરેક જીવની સ્થિતિ જુદી છે. દરેકના મોઢા જુદા, દરેકના વિચાર જુદા, વર્તન જુદા, કે જે પ્રકારે આગલા ભાવમાં એને જેવા ભાવો જેવા કામો કર્યા તે પ્રકારે ફળ ભોગવે છે. એ સિદ્ધ થાય છે કે આ ત્રીજું પદ આત્મા કરતા છે માટે ભોગતા છે. જેવા કર્મો બાંધે માટે ભોગવે. અને બીજું પદ આત્મા નિત્ય છે. આત્મા છે એટલે આગલા ભાવમાં હતો ત્યાંથી કર્મ બાંધ્યા અને નિત્ય છે માટે અહીંયા આવ્યો. અનિત્ય હોય તો ક્યાંથી આવે? એમ મરણ છે જ નહીં, આત્માને મરણ છે જ નહીં. કલ્પનાથી, અહમ ભાવ, મમત્વ ભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. તો કે મને મરણ કેમ ભાસે? તો કે તારી કલ્પના, હું મરી જઉં છું. અથવા એ કલ્પના સાને લઈને? મિથ્યાત્વને લઈને, અજ્ઞાનને લઈને. પોતાને કોઈ દિવસ ભાન થયું જ નથી, આત્માનો અનુભવ થયો નથી. માટે કલ્પનાથી, અહમ મમત્વ ભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. આ દેહમાં આપણને અહંભાવ થઈ ગયો. દેહ તે જ હું, અને દેહના આશ્રિત કુટુંબ, ધનાદિ, મકાન આદિ આ બધા મારા. એવા અહંભાવથી આ જીવ ભૂલી ગયો છે. અહંભાવ, મમત્વ ભાવથી અને ભ્રાંતિ, અજ્ઞાન વડે તે ભૂલ્યો છે. તે ભૂલી સદગુરુની આજ્ઞાએ સાવધાન થશોજી. હવે આ અહંભાવ, મમત્વ ભાવ મૂકી દઈ જ્ઞાની પુરુષોએ જે આજ્ઞા કરી કે દેહથી ભિન્ન તું આત્મા છું, એમાં હવે સાવધાન થાઓ. જે જાય છે તે ફરી ભોગવાતું નથી. આપણને જે કર્મના ઉદય આવે એ ભોગવાઈ જાય, એ ગયું. પણ ફરી એમાં આપણને રાગદ્વેષ થઈ જાય છે એટલે નવા કર્મ બંધાય છે. જો રાગદ્વેષ નવા ન કરીએ તો પ્રતિ ક્ષણે આ જીવ છૂટી જ રહ્યો છે, કર્મોથી હલકો જ થઈ રહ્યો. પણ પાછા નવા કર્મો ઉપાર્જન કરી લે છે એટલે કર્મોનો ભાર ઓછો થતો જ નથી. સમભાવે જે આવે વિધિ લે તો એ ભાર ઓછો થાય. તે ભૂલી સદગુરુની આજ્ઞાએ સાવધાન થશોજી. જે જાય તે ફરી ભોગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કાંઈ હાનિ નથી. આત્માને પ્રવૃત્તિ કાંઈ દુઃખ નથી. દેહમાં જે દુઃખ જણાય એ મોહને લઈને જણાય છે, પણ એથી આત્માને કંઈ હાનિ નથી. તેથી આત્મા નિશંક, ભિન્ન, દ્રષ્ટા, સાક્ષી છે જી. ખરેખર નિશ્ચયને તો આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. એને તો જાણવા દેખવાનો અનુગુણ છે. એટલે તેથી આત્મા નિશંક, ભિન્ન, આ દેહથી ભિન્ન અને દ્રષ્ટા, સાક્ષી છે જી. તે સદગુરુએ જોયો છે, તે શ્રદ્ધું છું, માનું છું. ભવો ભાવે માન્યતા હો. એવો મારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો, તે મેં તો કે જોયો નથી એવો ભાવ રાખો, પણ સદગુરુએ જોયો છે. કૃપાલદેવી આત્માને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તેવો જ મારો આત્મા છે એમ શ્રદ્ધા કરો, માનો. ભવો ભાવ એ જ માન્યતા હો. ભવો ભાવ મને એ જ માન્યતા રહો કે હું દેહથી ભિન્ન આત્મા છું. છે દેહાદિથી ભિન્ન આત્મા રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે. ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ આપણને ખબર નથી. દેહથી ભિન્ન એવો આત્મા છે. આ દેહમાં રહેલો આત્મા છે દૂધમાં પાણીની જેમ, પાણીમાં દૂધની જેમ. પણ આપણને તો દૂધ જ દેખાય, પાણી દેખાતું જ નથી. પણ એમાં છે
તેમાં દેહમાં આત્મા છે, પણ એ દેહથી ભિન્ન છે, માટે આયુષ્ય પૂરું થાય કે આ આત્મા આમાંથી નીકળી જાય છે, શરીર મળદું બની જાય છે. દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એટલે જાણવું દેખવું એ આત્માનો સ્વભાવ છે. ઉપયોગી સદા હંમેશા, અવિનાશ, એનો કોઈ કાળમાં નાશ નથી. પણ મને ભાન નથી એટલે શું કહ્યું? એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, એમાં જાણે, કેમ કે સદગુરુએ જાણ્યો, પ્રભુ કે સદગુરુએ આત્મા જાણ્યો. એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ મૂળભૂત જ્ઞાન છે. પહેલા તમારી જાતને ઓળખો કે હું કોણ છું. સદગુરુએ જાણ્યો, માટે સદગુરુની સાક્ષીએ જાણો કે કૃપાળુ દેવે અથવા અનંતા પૂર્વા તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો તેવો જ હું છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ, ખાસ મૂળભૂત જ્ઞાન છે. કેમ કે બધું ઘણું બધું જાણ્યું, અનંતકાળના પરિભ્રમણ એણે શું નથી જાણ્યું? પણ એક આત્માને નથી જાણ્યું, બીજું બધું જાણ્યું. એટલે આત્મા સિવાયનું બધું જાણેલું ફોક. નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સો ફોક. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક. પોતાના સ્વરૂપને જો યથાર્થ સંપૂર્ણપણે જાણે તો એ તો કેવલનામય આત્મા છે. એટલે આખું વિશ્વ એમાં ઝલકે, એટલે બધું જ દેખાય. એટલે જેણે પોતાના આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આ પ્રમાણે પ્રભુશ્રી કહે, દેવાધિદેવ દેહમાં જણાતું દુઃખ કાંઈ હાનિ નથી, તેમ આત્મા નિશંક ભિન્ન દ્રષ્ટા સાક્ષી છે જી. આત્મા દેહથી ભિન્ન જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી છે જી. તે સદગુરુએ જોયો છે, આપણે નથી જોયો, પણ કૃપાળુ દેવેને જોયો છે. તે શ્રદ્ધું છું, માનું છું, ભવો ભાવ એ જ માન્યતા હો. એ જ વાતને હું શ્રદ્ધું છું, શ્રદ્ધાનમાં લઉં છું. કેમ કે ઘણી વાત આપણને ખબર નથી હોતી, પણ વ્યવહાર મેં શ્રદ્ધાથી માનીએ છીએ. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલો જોઈએ. વિશ્વાસ તો પહેલો જોઈએ. કોઈને પૈસા આપીએ, આપણે પાછા આપશે કે નહીં? વિશ્વાસ ના આપશે તો આપીએ છીએ. એમ બધો વ્યવહાર જગતમાં વિશ્વાસથી ચાલે. તેમ સત્પુરુષ જે કહે છે એના પર પણ વિશ્વાસ જોઈએ. નાની કે તું આત્મા છું, તો હું આત્મા છું. માતા પિતા આપણને કહે કે તું અમારો પુત્ર છે, આપણને ક્યાં ખબર છે કે હું એનો જ પુત્ર છું? કે કોણ જાણે, કોઈ ઝાડ નીચેથી મને ઉપાડી લાવ્યો હશે તો, હું કોઈ બીજાનો હોઈશ તો? ના, એ ખોટું નહીં કહે, વિશ્વાસ છે. એમ સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે તો પહેલો જી, એમાં તો પહેલી શ્રદ્ધા જોઈએ, પહેલો વિશ્વાસ જોઈએ, તો જ કાર્ય આગળ થાય. એટલે કૃપાળુ દેવે કે અનંતા જ્ઞાનીઓ જે કહ્યું કે તું દેહથી ભિન્ન આત્મા છું, તો એ વાત આપણે શ્રદ્ધવી જોઈએ, માનવી જોઈએ. તે સદગુરુએ જોયો છે, તે શ્રદ્ધું છું, માનું છું, ભવો ભાવ મને એ જ માન્યતા હો. કેમ? તો કે શ્રદ્ધા એ જ સમકિત તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવંતોએ જે તત્વ કહ્યું એને શ્રદ્ધવું, એના પર વિશ્વાસ રાખવો, તેનું નામ જ સમકિત છે. ભગવાને આત્મા છે, નિત્ય છે, કરતા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય વગેરે જે કહ્યા એ એમણે કહ્યું છે, તે અનુભવીને કહ્યું, માટે એમના પર વિશ્વાસ રાખો, તો એ સ્વરૂપની આપણને પ્રાપ્તિ થાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 74, પત્ર 118, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ, ફાગણવદ 8મ, સંમત 1986, મુનિ શ્રી રત્નરાજ સ્વામી ઉપર છે. પ્રભુશ્રી લખે છે, આ શરીર સંબંધમાં વૃદ્ધ અવસ્થાને લઈને
દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. આ શરીર સંબંધમાં વૃદ્ધ અવસ્થાને લઈને દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. જાણે કે હવે દેહ છૂટી જશે, જાણે કે હવે દેહ છૂટી જશે. પણ દેહનો સંબંધ પૂર્ણ થતાં સુધી, જ્યાં સુધી જરા અવસ્થા રૂપી હેડમાં રહેવું થશે, ત્યાં સુધી બાંધેલી વેદના ભોગવતા કાળ જશે. ત્યાં શરીર છે, વૃદ્ધાવસ્થા છે, કંઈ ના કંઈ રંગ બદલાય, જાણે કે દેહ છૂટી જશે એવી સ્થિતિ પણ થઈ આવે. હવે દેહ છે એનો સંબંધ જ્યાં સુધી, ત્યાં સુધી તો કે આ વૃદ્ધાવસ્થા રૂપી હેડમાં પુરાયા છીએ, માટે બાંધેલી વેદના ભોગવી જ પડશે. પણ પરમ કૃપાળુ દેવાદિ દેવના શરણથી, તે સદગુરુ કૃપાએ તેમના શરણમાં, તેમની આજ્ઞામાં, તેમના બોધમાં, તેની સ્મૃતિમાં કાળ જાય છે, ભાવ રહે છે. તેથી સંતોષ માની કાળ નિર્ગમન કરું છું. પણ પરમ કૃપાલદેવની કૃપાએ એના શરણાથી, એમની આજ્ઞામાં, એમના બોધમાં, એમના વચનોની સ્મૃતિમાં આ સમય જાય છે, ભાવ રહે છે. તેથી સંતોષ માનીને કાળ વિતાવું છું. ગભરામણ, મૂંઝવણ, વૃદ્ધાવસ્થાના બાંધેલા વેદનનું ગુરુ પસાયે જેમ બને તેમ સમભાવે વેદવું થાય છે. મૂંઝવણ આવે, ગભરામણ થાય, એવી એવી વેદના આવી જાય તો પણ કે છે ગુરુ પસાય, એટલે સદગુરુની કૃપાએ જેમ બને તેમ સમભાવે તેનું વેદન થાય છે. પત્રાંક 119 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનગ્રાસ વૈશાખ સુદ 7 મંગળ 1986. જીવ અનંતા કાળચક્રથી મિથ્યા અજ્ઞાનથી ભ્રમાઈ ભૂલથાપ ખાતો આવ્યો છે. જીવ અનંતા કાળચક્રથી મિથ્યા અજ્ઞાનથી ભ્રમાઈ ભૂલતાપ ખાતો આવ્યો છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો તેનું ભાન નથી. તેમજ આત્માનું ભાન ભૂલી જીવ મોહનીય કર્મના ઉદયથી વિષય કસાય અને રાગ દ્વેષથી સુખ દુઃખ માને છે. તે બધું ખોટું છે. જીવ પ્રવશિકે આ રતનબેન પુનસીભાઈ ઉપર આ પત્ર છે કે જીવ અનંત કાળ ચક્રથી, અનંત આ કાળ ચક્ર વ્યતીત થઈ ગયા. 10 કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને 10 કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી. એક અવસર્પિણી ને ઉત્સર્પિણી બેને ભેગી કરીએ ત્યારે 20 કોડાકોડી સાગરોપમનો એક કાળ ચક્ર થાય. એવા આપણે કેટલા કાળ ચક્ર વ્યતીત કર્યા? અનંતા, જેનો કોઈ અંત જ નથી. કેમ કે જ્યારે આ જીવની શરૂઆત જ નથી તો એ કેટલા કાળ ચક્ર વ્યતીત થઈ ગયા, એનું કોઈ માપ જ નથી. જીવ અનંતા કાળ ચક્રથી મિથ્યા અજ્ઞાનથી ભ્રમાઈ ભૂલતાપ ખાતો આવ્યો છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો તેનું એને ભાન નથી કે હું અસલમાં છું કોણ અને અહીંયા ક્યાંથી આવ્યો, એના પહેલા હું ક્યાં હતો અને હવે આગળ ક્યાં જઈશ એનું એને કંઈ ભાન, વિચાર પણ નથી. હું કોણ છું, ક્યાંથી આવ્યો તેનું ભાન નથી. તેમજ આત્માનું ભાન ભૂલી જીવ મોહનીય કર્મના ઉદયથી વિષય કસાય અને રાગ દ્વેષથી સુખ દુઃખ માને છે. તે બધું ખોટું છે. પ્રભુ કે વળી આત્માનું ભાન તો ભૂલી ગયો અને મોહનીય કર્મનો ઉદય છે ને તેના કારણે વિષય કસાય એને સારા લાગે અને રાગ દ્વેષમાં સુખ માને છે. રાગ કરવામાં સુખ માને અને કંઈક ન ગમે તો દ્વેષ કરવામાં સુખ માને અને રાગ દ્વેષથી સુખ દુઃખ માને છે. તે બધું ખોટું છે એમ જીવે જાણ્યું નથી અને બંધનથી મુક્ત થયો નથી. એટલે કે રાગ દ્વેષ મને બંધન કરાવે, આ છોડવા યોગ છે એમ એને થયું નહીં, માટે આ રાગ દ્વેષથી પણ મુક્ત થયો નથી. અજ્ઞાનને લઈને અનંત કાળ ગયા છતાં હજી જીવે પોતાની કલ્પનાએ સુખ દુઃખ માની ધર્મા પોતાને સ્વચ્છંદે સમજી
પરિભ્રમણનું કારણ સેવ્યું છે, સેવે છે અને સેવશે એમ તીર્થંકરાદિકે કહેલું છે. અજ્ઞાનના કારણે અનંતકાળ તો વ્યતીત થઈ ગયો અને હજુ પણ આપણો આત્મા આ સંસારમાં સુખ માની ધર્મ પોતાના સ્વચ્છંદે સમજી પરિભ્રમણના જ કારણો સેવે છે. સ્વમતી કલ્પનાએ નક્કી કરે છે કે આ ધર્મ ને આ ધર્મ, એવી રીતે અનાદિકાલથી કરતો આવ્યો છે, કરે છે ને સેવશે એમ તીર્થંકરાદિકે કહેલું છે. પણ મનુષ્ય ભાવ દુર્લભ છે, તેમાં વળી દુર્લભમાં દુર્લભ સમ્યક્ત પામવું દુર્લભ છે. પ્રથમ તો જીવે સદવર્તન સદાચાર સેવવા અને જેમ બને તેમ રાગ દ્વેષ ઓછા કરવા. આપણને કે પહેલા શું કરવાનું છે? તો કે પહેલા તો આ માનવ દેહ ઘણો દુર્લભ છે એમ સમજી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, સમકિત મેળવવું છે. કેમ કે અનાદિકાળના પરિવર્તનો મળ્યું નથી, એને એ જ એકડો છે, એના વગર બધા મીંડા છે. તો પ્રથમ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સદવર્તન સેવવું, એટલે કે સદાચાર સેવવા અને જેમ બને તેમ રાગ દ્વેષ ઘટાડવા, રાગ દ્વેષ ઓછા કરવા. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ કયો? તો કે તમારા રાગવેશ અજ્ઞાન જેટલા ઘટે એ જ મોક્ષનો માર્ગ. એ સંપૂર્ણ નાશ પામે તો મુક્તિ, અને જેટલા અંશે જે માર્ગે તમે રાગદ્વેષ ઘટાડો એ સાચો મુક્તિનો માર્ગ. કેમ કે અનાદિકાલથી આ રાગદ્વેષથી જ પરિભ્રમણ કર્યું. જન્મમણ થયા તેનું કારણ પણ રાગદ્વેષ જ. એટલે કૃપાલદેવ એક જ ગાથામાં કહી દીધું કે જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના બે કયા? જન્મ જરા મરણ આપણે અનાદિકાલથી જન્મના દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગ શોક ચિંતા મૃત્યુ વગેરેના દુઃખ ભોગવીએ, એનું કારણ શું? તેના કારણ બે કયા? કારણથી કાર્ય થાય. કયા કારણથી આ જન્મ મરણના કાર્ય થયા? તો કે બે કારણથી. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. અણહેતુ એટલે નકામા. નકામા જીવ રાગદ્વેષ કર્યા જ કરે છે. પોતાનું કંઈ નહીં હોય, પારકી વસ્તુ જોઈને પણ આ તમે ક્યાંથી લાવ્યા, બહુ સારી છે, ક્યાં મળે, એમ જ્યાં ત્યાં રાગદ્વેષ કર્યા જ કરે છે. અને એ નિમિત્તે નવા કર્મ બાંધી ફરી સંસારમાં રજડા કરે છે. એવી એની ટેવ પડી ગઈ છે અનાદિથી. અને જેમ બને તેમ પ્રથમ સદાચાર સેવવા અને રાગ દ્વેષ ઓછા કરવા. તેનું કારણ સર્વ પ્રાણી પ્રત્યે વિનયી થવું તે છે. બધા પ્રત્યે વિનય ભાવ લાવો, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ ન લાવો. બધા પ્રત્યે મૈત્રી ભાવ લાવે તો જ એ વિનયાન્વિત થઈ શકે. જીવે પોતાના દોષ અનંત છે તે જોયા નથી, અને પરના દોષ ભણી દ્રષ્ટિ જાય છે, ત્યાં તે જ દોષ પોતામાં જ આવે છે એવું જીવે જાણ્યું નથી. ત્યાં જીવ પોતાના દોષ તો જોતો નથી અને પારકાના દોષ જુએ. તેથી શું થાય કે દોષો જ પોતામાં આવે છે, પણ એ એને ભાન નથી. જીવે પોતાના દોષ અનંત છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. પોતાના દોષ અનંત છે તે તો જોયા નહીં, અને પરના દોષ ભણી દ્રષ્ટિ જાય છે, ત્યાં તે જ દોષ પોતામાં આવે છે એવું પણ જીવે જાણ્યું નથી. જો દોષ મૂકીને ગુણ જોઈએ તો તેનામાં ગુણ આવે, કે બધામાં ગુણ જોઈએ તો બધા ગુણ પોતામાં આવે. જો દોષ મૂકીને ગુણ જોઈએ તો તેનામાં ગુણ આવે, અને ગુણો પણ બધામાં છે. આપણા મનુષ્યોમાં કંઈ બધા દોષો જ છે એવું કંઈ નથી. ગુણો પણ છે, દોષો પણ છે, પણ જેવી દ્રષ્ટિ તેવી
સૃષ્ટિ ગુણ જોઈએ તેને ગુણ દેખાય, દોષ જોઈએ તેને દોષ દેખાય. કેમ કે સંપૂર્ણ ગુણ પણ આપણામાં નથી. તે સંપૂર્ણ ગુણી હોય તો આપણે અહીંયા હોઈએ નહીં. તો ઊંચા દેવલોક વગેરેમાં હોઈએ, સંપૂર્ણ દોષથી યુક્ત હોઈએ તો પણ નરકાદી ગતિમાં હોઈએ, પણ ગુણ દોષ બે યુક્ત છીએ, માટે આ માનવ બન્યા છીએ. તો આપણી દ્રષ્ટિ જો ગુણ તરફ વળે તો ગુણ જરૂર દેખાય. માટે યુધિષ્ઠિરની જેમ ગુણગ્રાહી થવું, દુર્યોધનની જેમ દોષ દૃષ્ટિવાળા ન થવું. જો દોષ મૂકીને ગુણ જોઈએ તો તેનામાં ગુણ આવે, તેમ નહીં થવાનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જો કે જીવ સુખ દુઃખ સાતા સાતા પર્વસે ભોગવતા આવ્યો છે અને બાંધ્યા તે ભોગવવા તો પડે. કે જે સુખ દુઃખ સાતા સાતા આગલા ભાવમાં જીવે જેવા કર્મ બાંધ્યા એ તો કે તમારે ભોગવા જ પડશે. તમે બાંધ્યા માટે તમે જ ભોગવો, બીજું કોણ ભોગવે? તમે બાંધ્યા તે તો ભોગવવા જ પડે, પણ સમભાવે સહન થતું નથી. તે સત્સંગની ખામી છે. સહન કેમ થતું નથી? તો કે એને સત્સંગ કર્યો નથી, તેથી એને સમજાયું નથી કે હું વિષમ ભાવે ભોગવીશ તો નવા કર્મમાં આર્ત ધ્યાન કરીને બાંધીશ, કેટલું દુઃખ ભવિષ્યમાં ભોગવવું પડશે. એ સત્સંગ નથી કર્યો એટલે સમજાયું નથી. સત્સંગની ખામી છે, માટે સંભાવે જીવ સહન કરતો નથી. દેહની શાતાને માટે જીવ પોતાની કલ્પનાએ શું કરવા જાય છે તે દુઃખ થઈ પડે છે. દરેક પ્રાણી સુખને છે. સુખ એટલે દેહની શાતા, એને સુખ માને. દેહની શાતાને માટે જીવ પોતાની કલ્પનાએ સુખ કરવા જાય છે. પાંચ એના વિષયોમાં પ્રવૃત્તિ કરે જેથી હું સુખી થઈશ, પણ તે દુઃખ થઈ પડે છે. જીવે શું દુઃખ સહન કર્યું નથી તે વિચારતા નરકાદી અનંત વાર ભોગવ્યા જણાય છે. સંકલ્પ વિકલ્પ માઠા પરિણામ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન રતિ અરતિ આવી જવાથી પોતાની કઈ ગતિ થશે તે વિચારમાં જીવને આવતું નથી. આપણને જ્ઞાની પુરુષ કહે છે કે તું આવા સંકલ્પ વિકલ્પ કરે, માઠા પરિણામ કરે, આર્ત ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે કે રાગ દ્વેષ કરે, એથી તને કેવા કર્મ બંધાય છે, એનાથી કેવી તારી ગતિ થશે તે પણ તને વિચારમાં આવતું નથી. સંકલ્પ વિકલ્પ માઠા પરિણામ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન રતિ અરતિ આવી જવાથી પોતાની કઈ ગતિ થશે તે વિચારમાં જીવને આવતું નથી. કોઈ જીવ દુઃખ દે છે તો તે તો આપણો મિત્ર છે. નાની પુરુષો શું કહે? કે કોઈ આપણને દુઃખ આપે તો એ આપણો મિત્ર છે એમ માનું. આપણું એટલી દેણદારી ઓછી કરે છે. કોઈ જીવ દુઃખ દે છે તે તો આપણો મિત્ર છે, કર્મ બંધનથી છોડાવે છે, પણ ત્યાં સહનશીલતા રહી શકતી નથી. પૂર્વના બાંધેલા કર્મ ત્યારે સમભાવે સમતાએ નહીં વેદે તો પાછા વધારે કર્મ બંધાઈ તેનો ઉદય પણ આવશે તેવી બીક લાગતી નથી. એ પૂર્વે જે કર્મ બાંધ્યા હવે એને સંભાવે સમતાએ જો ન ભોગવું, મારું જ બાંધેલું કર્મ, તો પછી પાછા આર્ત ધ્યાન વડે નવા કર્મ બાંધી ફરી એ કર્મના ઉદય આવશે અને હું દુઃખી થઈશ એવી પણ એને બીક લાગતી નથી. એટલે કે શ્રદ્ધા જ નથી. 6 પદની જો શ્રદ્ધા દ્રઢ હોય તો એ પાપ કરે નહીં. કેમ કે ત્રીજું પદ આત્મા કરતા છે, માટે ભોગતા પણ છે. કાં તો શુદ્ધ આચરણ સદવર્તન જપ તપ દાનાદિ ક્રિયારૂપ સારા કર્મ જીવ પોતાની કલ્પનાથી કરે છે, પણ તે બધું બંધનકારક થઈ પડે છે. પોતાનો સ્વચ્છંદ રોકી કોઈ સત્સંગ સમાગમને જોગે જે કંઈ દાનાદિ કરે તે આત્મહિતાર્થ છે. નાની પુરુષો કહે તેમ કરવું.
સદાચરણ, સદવર્તન, જપ તપ, દાનાદિક રૂપ ક્રિયા છે એ પણ પોતાની કલ્પનાએ નહીં બંધનકારક થઈ પડે છે. જપ તપ કેટલા બધા કરે સંપ્રદાયમાં, પણ જો એમાં પોતાને જો મહાન માને કે હું તો કેટલું તપ કરું છું, બીજા કંઈ કરતા નથી, અથવા જપ તપ કરીને એ સમય સામો વ્યતીત કરવો જોઈએ, લક્ષ્ય ક્યાં રહેવો જોઈએ આત્મશુદ્ધિનો, એમ ઉપયોગની જાગૃતિ રાખી અને અંતર્મુખ રહે એ ક્રિયા કરવા સમય પૂરતો, તો પણ એ કંઈ પ્રાપ્તિ કરી શકે. પણ માત્ર જડ ક્રિયાવત બાહ્ય ઉપરની ક્રિયા કરી અને મનના ઠેકાણા નથી, તેથી અંદરની વાસના જતી નથી ને ત્યાંનો ત્યાં જ રહે છે. આ મિથ્યા સહિતની ક્રિયા બતાવનાર પણ કુગુરુ હોય તો એને આત્માર્થનો લક્ષ્ય કરાવે નહીં, એટલે એની બધી ક્રિયા જડ ક્રિયા થઈ જાય છે. હા, એટલે મોક્ષ ના આપી શકે. એટલે દેવચંદ્રજીએ કહ્યું, દાન તપ શીલ વ્રત નાથયાણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. નાથાણા વિના, સાચા જ્ઞાની પુરુષની આજ્ઞા વગર દાન તપ શીલ વ્રત નાથાણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. આ બધી ગમે એટલી ક્રિયા ધર્મને નામે કરી ને શું પામે? દેવલોકમાં જાય બહુ તો. ત્યાં પછી શું કરે? મોહમાં ફસાઈ જઈ બધી જે કમાણી કરી ત્યાં ભોગવી અને ઠેઠ એકેન્દ્રિયમાં જતો રહે. એને તો શું થઈ? ભવ ઉપાધિ થઈ પડી. લક્ષ્ય વગરની ક્રિયાની શું સ્થિતિ થઈ? દાન તપ શીલ વ્રત ના થાણા વિના થઈ બાધક આત્મકલ્યાણ મને કરે ભવ ઉપાધિ. જપ તપ દાનાદિક આચરણ સદવર્તન ક્રિયારૂપ સારા કર્મ જીવ પોતાની કલ્પનાથી કરે છે, પણ તે બધું બંધનકારક થઈ પડે છે. પોતાનો સ્વચ્છંદ રોકી કોઈ સત્સંગ સમાગમને જોગે જે કંઈ દાનાદિ કરે તે આત્મહિતાર્થ, આત્માના હિતને અર્થે આત્માર્થના લક્ષ્ય જ્ઞાની પુરુષની આજ્ઞાથી જે કંઈ પણ ક્રિયા કરે તે સમ્યક ક્રિયા છે, બાકી બધી જ ભવવૃદ્ધિનું કારણ છે. આ પ્રમાણે બંધનકારક થઈ પડે, નહીં તો આ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલે લઈશું. પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 75 કાલનો પત્ર 119 બાકી છે, તે અધૂરો છે, વાંચીએ છીએ. પ્રભુશ્રી આ પત્રમાં લખે છે, નિજ છંદે જીવ કર્યા કરે છે એ મોટી ભૂલ છે. નિજ છંદે જીવ કર્યા કરે છે મોટી ભૂલ છે. લાભ અલાભ વિશે જીવે વિચાર કર્યો નથી. પ્રાણી માત્ર સુખને ચાહે છે, પણ સુખ કેમ થાય તે જો સત્સંગે સમજીને કર્યું હોય તો હિત છે. નિજ છંદે જીવ કર્યા કરે છે એટલે સ્વચ્છંદે જેમાં કલ્યાણ સમજે કર્યા કરે. વર્ષી તપ કરું, કલ્યાણ થઈ જશે. 500 અમલ કરું, કલ્યાણ થઈ જશે. 9 લાખ જાપ કરી દો નવકારના, કલ્યાણ થઈ જશે. 99 યાત્રા કરી લો પાલિતાણી, કલ્યાણ થઈ જશે. ઋષભદેવ ભગવાને કરેલી, પણ એ ક્યાં પુરુષને ક્યાં આપણા ભાવ. એમ જીવ જ્યાં જ્યાં કલ્યાણ કલ્પે તે કર્યા કરે, પણ કલ્યાણ શું અને તે કેવી રીતે થાય એ તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે. પણ જીવ નિચ્છંદે પુરુષાર્થ કર્યા કરે છે એ મોટી ભૂલ છે. બિન સદગુરુ કોઈને ભેદ લે. લાભ અલાભ વિશે જીવે વિચાર કર્યો નથી. પ્રાણી માત્ર સુખને ચાહે છે, પણ સુખ કેમ થાય તે જો સત્સંગે સમજીને કર્યું હોય તો હિત છે. સુખ તો સર્વને પ્રિય છે, દુઃખ અપ્રિય છે, પણ એ સાચા સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય એ તો જ્ઞાની પુરુષના સમાગમે કે એના વચન બળે સત્સંગે સમજીને એ આરાધના કરી હોય તો જ આત્માનું સુખ પ્રગટે. આ તો જીવે એમ જાણ્યું છે કે જે હું સમજું છું, હું કરું છું તે જ ઠીક છે.
અને કાંઈક સૂક્ષ્મ માન કસાયને લઈને ધર્મને નામે કરે છે ને બફમમાં રહે છે. પ્રભુશ્રી પણ આ જીવે તો એવું જાણ્યું કે હું જે સમજું છું ને અને હું કરું છું એ જ ઠીક છે. આ તો જીવે એમ જાણ્યું છે કે હું સમજું છું, હું કરું છું તે ઠીક છે, અને કાંઈક સૂક્ષ્મ માન કસાયને લઈને ધર્મને નામે કરે છે ને બફમમાં રહે છે. એટલે ધર્મને નામે કરી માન પોષે અને માને કે હું તો કેટલી ક્રિયા કરું, બીજા તો કરતા નથી, એમ પોતાને માની બેસે. જીવે પરવશે તિર્યંચાદિના ઘણા દુઃખ ભોગવ્યા છે. દેહની જતના સુખને માટે જીવ અમૂલ્ય સત્સંગને હાનિ પહોંચાડી, દેહની સાતાને માટે સાતા શીલિયાપણાના કારણે દવાદિક પરિચય ઘણા કરે છે, પણ બાંધ્યા એમાંથી કાંઈ ઘટતું નથી અને ભોગવ્યા વગર છૂટકો નથી. આપણા આત્માએ તિર્યંજ આદિ ગતિમાં, આદિમાં બધું નરકાદિ વગેરે આમાં ઘણા દુઃખ ભોગવ્યા. આપણા જે અનંતકાળના જે દુઃખો પૂર્વે આપણે ભોગવ્યા એ આપણે જો એકાંતમાં વિચાર કર્યો હોય તો જે જીવની આદિ જ નથી, શરૂઆત જ નથી. અનંત કાળથી આપણો આત્મા સંસારમાં છે. તો પહેલા હતો ક્યાં? તો કે 4 ગતિમાં, મોક્ષમાં નહોતો, ત્યાંથી કે પાછો આવે નહીં, પણ 4 ગતિમાં જ હતો. તો એ 4 ગતિના કેવા દુઃખ કે કેવા સુખ એ ગતિઓનું વર્ણન નાનીઓ કર્યું છે. નર ગતિના કેવા દુઃખ, ભયંકર દુઃખ કે જે આપણી તો કલ્પનામાં ના આવે એવા એવા, જ્યાંની ઠંડી ગરમી કેવી કે 1,00,000 માણનો ઘોડો લોખંડનો ત્યાં ઉપરથી છોડ્યો હોય, એની પૃથ્વીને ન અડે ત્યાં સુધી તો એ ઓગળીને પાણી થઈ. એ કેવી ગરમી હશે અને બીજા દુઃખો કેવા ભયંકર હશે. આ પરવશે જીવે આ બધા ભોગવ્યા અને અનંતકાળથી દરેક યોનિમાં એ દુઃખ જ ભોગવે છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી, સમ્યક દ્રષ્ટિ સદા સુખી. મિથ્યાત્વ આપણું ગયું નથી, હજુ દેહમાં જ આત્મબુદ્ધિ છે. માટે જે યોનિમાં ભલે દેવલોકમાં જાય ત્યાં પણ એ મિથ્યાત્વ લઈને દુઃખી જ છે. ત્યાં રાગદ્વેષ તો છે જ, એટલે એને લઈને દ્વેષ, ઈર્ષા, ભોગવવાની કામના, એકબીજાથી વિશેષ મેળવવાની ઈચ્છા ત્યાંય છે જ, એટલે ત્યાંય દુઃખી. અને બીજા તિર્યંજ ગતિ, નર ગતિ તો દુઃખમય છે જ. અને મનુષ્યમાં કેટલા દુઃખ છે એ તો આપણને બધાને અનુભવ છે કે જન્મથી ગર્ભથી લગાવી કેટલા દુઃખ ભોગવીએ છીએ. તો 4 ગતિ દુઃખથી ભરેલી એવી આપણે અનંતકાળથી આ 4 ગતિઓમાં જ છે. એટલે કૃપાલ કે શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અને અશુભ કરે નર્ક આદિ એટલે નર્ક કે તિર્યંચ આદિ ગતિમાં પણ કર્મ રહિત ન ક્યાંય. આપણો આત્મા કર્મ રહિત છે જ નહીં ક્યાંય, અને સંપૂર્ણ કર્મથી રહિત થયેલો તો પછી મોક્ષમાં ચાલ્યો જાય. હજુ મોક્ષમાં તો ગયા નથી, એટલે જ આપણે અહીંયા બેઠા, અર્થાત 4 ગતિમાં જ ભટકીએ છીએ. કેટલા વર્ષોથી? અનંત કાળથી. અને ક્યાં સુધી પરિભ્રમણ ચાલુ રહેશે? તો કે જ્યાં સુધી તું તારા સહજ આત્મ સ્વરૂપને પામી રાગદ્વેષ સર્વથા મૂકી દઈ તે સ્વરૂપમાં સ્થિરતા ન પામે ત્યાં સુધી. એમાં પારી અનંતકાળે વયો જાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આખી આત્મસિદ્ધિ 14 પુરનો સાર, એની પણ પહેલામાં પહેલી ગાથાની પહેલી જ લીટી કે આત્મસિદ્ધિ શા માટે લખી? તો કે જે સ્વરૂપ, પોતાનું જે શુદ્ધ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ સમજ્યા વિના નથી સમજ્યો હજુ સુધી, તેથી પામ્યો દુઃખ અનંત દુઃખ. અનંત એ કેવી રીતે સમજાવે? અનંત કહી દીધું. એમ અનંતનો વિસ્તાર તો અનંત, એનો અંત છે જ નહીં. અનંત કાળથી દુઃખ ભોગવે,
સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંતે આ વાત સમજાવી કે તું અનંતકાળથી દુઃખ પામે છે, તું દુઃખ પામે, હા, નહીં તો હતો ક્યાં તારો જીવ 4 ગતિમાં. તેમ અહીંયા કે છે જીવે પરવશે તિર્યંચ આદિના ઘણા દુઃખ ભોગવ્યા છે. દેહની જતના સુખને માટે, દેહની, આત્માનું તો આપણે સુખ જાણ્યું નહીં, દેહની જતના સુખને માટે જીવ અમૂલ્ય સત્સંગને હાનિ પહોંચાડી દેહની શાતાને માટે સાતા શીડિયાપણાના કારણે દવાદિક પરિચય ઘણા કરે છે. દવા કરવા માટે શરીર મારું સારું રહે, દેહની જતના કરવા માટે સત્સંગને હાનિ પહોંચાડી અને દેહની સાતા શીડિયાના કારણે દવા અધિક પરિચય ઘણા કરે છે. પણ પ્રભુશ્રી કહે બાંધ્યા એમાંથી કાંઈ ઘટતું નથી. ગમે તે દવા લે એ તો નિમિત્ત છે, બાકી તો જે કર્મો બાંધ્યા એ તો ભોગવવા જ પડશે. ભોગવ્યા વગર છૂટકો નથી. જો આટલો મનુષ્ય દેહ આત્માર્થે ગાળે સત્સંગના જોગે આયુષ્ય જાય તો કેટલા બધા લાભનું કારણ છે તે કાંઈ વિચારમાં આવ્યું જ નથી. આ માનવદેહ એને જો હવે આત્માના કલ્યાણને માટે જો ગાળી નાખે અને સત્સંગના યોગે જો આપણું આયુષ્ય વ્યતીત થાય તો કેટલા બધા લાભનું કારણ છે તે તો જ્ઞાની જ જાણે છે. આપણને તો વિચારમાં જ આવતું નથી. પ્રભુશ્રી કહે ને કે પ્રભુ સત્સંગમાં અહીંયા તો રોજે કરોડોની કમાણી, રોજે કરોડોની કમાણી, પણ 1,00,000 2,00,000 હોય તો પ્રભુ કે દેખાય, 1,00,000 કમાય આ કમાય તો પ્રભુ ભાવની વાત છે, અને અહીંયા તો પ્રભુ રોજે કરોડોની કમાણી. કેમ કે એક ક્ષણમાં એટલું બધું અઢળક પુણ્ય બાંધી લે કે એના આગળ આ ભૌતિક સુખ તો કાંઈ ગણતરીમાં જ નહીં. દેવલોકનું આયુષ્યમાનો બાંધી લે, ભાવ ઉપર છે બધું, દેવલોક માટે નથી કરતા, પણ એટલું બધું પુણ્ય આવા નિમિત્તો છે, નિમિત્તને આધીન જીવને ભાવ તો ઉપજે છે. એટલે પ્રભુશ્રી કહે એટલે કે છે પણ આ જીવ આટલો મનુષ્ય ભાવ દેહ પામી આત્માના અર્થે જો એ જીવન ગાળે સત્સંગના જોગે આયુષ્ય જાય તો કેટલા બધા લાભનું કારણ છે તે કાંઈ વિચારમાં આવ્યું જ નથી. કળીકાળ મહા વિષમકાળ છે, તેમાં જે આત્માના હિતને માટે હોય તેની કાળજી ખાસ રાખવા જેવું છે. જી ભયંકર યુગ છે, મોહમય સર્વત્ર વાતાવરણ છે, એટલે કે છે આમાં આત્માનું કલ્યાણ જેમ હોય તેમ જ કાળ ગાળવા યોગી છે. આપ સમજુ છો જીવાત્મા રૂડા છો, પવિત્ર છો, જીવાત્મા કર્મને આધીન રહી મનુષ્ય ભાવ પામી બાંધ્યા કર્મથી છૂટવાનો વિચાર નહીં કરે તો પછી બીજા ભાવ કેવા થશે તે વિચારી અત્રે જેમ બને તેમ સમતા, ક્ષમા, ધીરજ, સહનશીલતા કર્તવ્ય છે. પ્રભુશ્રી આપણને શું કહે, આપ તો સમજુ છો જીવાત્મા રૂડા છો, પવિત્ર છો, પણ તમારો આ જીવાત્મા, તમારો આત્મા તો રૂડો પણ કર્મ કૂડા છે. એટલે કે તમે તો રૂડા છો, ઘણા પવિત્ર છો, તમે આત્મા છો, પણ આ જીવાત્મા કર્મને આધીન છે. મનુષ્ય ભાવ પામી બાંધ્યા કર્મથી છૂટવાનો હવે આ વિચાર જો ન કરે તો બીજા ભાવ કેવા થશે એ કોણે નક્કી કર્યું? આજે તો બધી સુખ સામગ્રી આપને ઉપલબ્ધ, અને અહીંયાથી આ દેહ છૂટી જશે પછી કેવી સામગ્રી મળશે કોણે જાણી? બીજા ભાવમાં કેવા, તો પછી બીજા ભાવ કેવા થશે તે વિચારી અત્રે જેમ બને તેમ સમતા, ક્ષમા, ધીરજ, સહનશીલતા કર્તવ્ય છે. આ બધા સમાધિ મણમાં ઉપયોગી. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે મન ધરો પ્રભુ ચરણમાં. સમતા, જે આવે ખમી કુંદુ, પ્રભુ કે બધું સહન કરો,
તમારું બાંધેલું જ આવે, કોઈ આપણને દુઃખી ન કરી શકે, તેમ સુખી પણ ન કરી શકે. આપણું બાંધેલું આવ્યું, ક્ષમતા એ સહન કરો, ભોગવો. ક્ષમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ રાખો. ઉતાવળ નહીં કરો, કાળે કરીને બધું સારું થશે. ક્ષમતા, ક્ષમા, ધીરજ, સહનશીલતા કર્તવ્ય છે. મારી સાક્ષાત આત્મા છે એમ જાણી વિચારી ચિત્તને પ્રસન્નતા થાય એવા ઉદ્ગારો, અંતરભાવ સારા કરવા, પણ બાહ્યના ઉપરના દેખાવરૂપ ભાવ કર્તવ્ય નથી. કે બધી જ્યાં જ્યાં જુઓ તે બધાને એમ જુઓ કે આય મારી સાક્ષાત આત્મા. આત્મા તો બધાની એક સરખી, આય મારી સાક્ષાત આત્મા, આય આત્મા બધા જ આત્મા, સર્વજીવ છે સિદ્ધ સમ. એમ જાણીને વિચારીને ચિત્તનમાં પ્રસન્નતા લાવો કે હો બધા જ આત્મા પરમાત્મા છે. એમ મૈત્રી ભાવ રાખી અંતરભાવને સારા કરવા, એટલે કે કોઈમાં દોષ નહીં જોવા, બધા આત્મા રૂડા છે એમ જોવું, પણ બાહ્યના ઉપરના દેખાવ ઉપર ભાવ કર્તવ્ય નથી. બાહ્યનો આચાર પ્રકૃતિ કોઈને જુદી હોય એ કચ્છ જોવા યોગ્ય નથી. એ તો હોય, એ તો કર્મની પ્રકૃતિ છે, પણ જીવ તો બધા રૂડા છે. હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પ્રભુશ્રી લખે છે, હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વર બુદ્ધિએ વિચારવા. પોતાના પતિને પરમેશ્વર બુદ્ધિએ વિચારવા. તેમનો વિનય વૈયાવચ્ચ સાચવી, તેમના ચિત્તને પ્રસન્નતા થાય તેવા વચનથી સંતોષ કરવો, અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય તો તેમાં બને તો ભાગ લેવો. તે મહા તપનું કારણ છે. હવે આવી શિક્ષા પ્રભુશ્રી આપે તો ઘરમાં ક્લેશ હોય જ નહીં, અને જ્યાં ક્લેશ કજિયા હોય ત્યાં કાળ છે, ને ત્યાં સંપ ત્યાં જંપ છે. ત્યાં શાંતિ રહે. ઘરમાં માણસ આવે ને આવી રીતે જો પોતાના પત્નીનું વર્તન હોય તો એને પણ કેવી સુખ શાંતિ વેદાય, અને પરસ્પર પ્રેમ ભાવ રહે. ક્લેશ એ જ સંસારનું મૂળ છે, અને ક્લેશ એ સંસાર છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપા. આ જેવું સ્ત્રીનું કર્તવ્ય પ્રભુએ લખ્યું તેવું જ પુરુષને પુરુષ માટે સમજવું. એનું આ પત્ની વ્રત તેમ પતિવ્રત પણ એવો હોય છે કે એને પણ પોતાની સ્ત્રી પ્રત્યે એવો વર્તાવ રાખવો, એને પણ કોઈ રીતે પોતાની હલકી જાત તરીકે ન ગણવી. એ પણ પોતાના જેવો જ આત્મા છે, અને એનો પુરુષ સંસ્કાર સમાગમ થયો, એના આત્માનું પણ કેમ કલ્યાણ થાય એવી રીતે જ ઉત્તમ વિચારણા એની સાથે કરવી. એને માત્ર બ્રહ્મચારી કહે ભોગનું સાધન ન માની, પણ આત્મહિતમાં એ મને મદદગાર છે એવો વિચાર કરીને બંનેના વિચાર એક સરખા કેમ થાય એવો પ્રયત્ન કરવો. હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વર બુદ્ધિએ વિચારવા, તેમનો વિનય વૈયાવચ્ચ સાચવી, તેમના ચિત્તને પ્રસન્નતા થાય તેવા વચનથી સંતોષ કરવો, અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય, બહારથી જઈ આવે અનેક વેપારના કારણે કે ઉદ્વેગ હોય, તો તેમાં બને તો ભાગ લેવો, એનો ખેદ ઘટે એમ કરવું. તે મહા તપનું કારણ છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય કૃષ્ણ ઉપદેશામૃતમાં પાનું 76 પત્રાંક 119 અધૂરો છે, મોટો પત્ર છે, તેમાં છે. પ્રભુશ્રી કહે, આ જીવને ખેદનું કારણ મૂકવા જેવું છે. આ જીવને
ખેદનું કારણ મૂકવા જેવું છે પંખીના મેળા વન વન કી લકડી કોઈ કોઈનું છે નહીં. એટલે કોઈ પણ પ્રકારે ખેદ ન કરવો. કૃપાલ કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. તમારા આત્માને ક્લેશિત કરોમાં એ હમણાં પણ દુઃખી થાય અને આર્ત ધ્યાન કહેવાય ક્લેશ, એના પરિણામે ભવિષ્યમાં દુઃખી થાય. એટલે તમારા આત્માને દયા ખાઈ અને એને કોઈ પણ નિમિત્તે ક્લેશિત પરિણામ વાળો કરો નહીં, ખેદ કરો નહીં. આ જીવને ખેદનું કારણ મૂકવા જેવું છે. કેમ? તો કે પંખીના મેળા. સાંજે પંખી પક્ષીઓ બધા ભેગા થાય ઝાડ ઉપર અને સવારે બધા ઉડી જાય. પાછા બધા ત્યાં જ આવશે એવું કે નક્કી નથી, તો બીજે પણ બેસે. પંખીના મેળા વન વન કી લકડી. બધી લાકડીઓનો ભારો ભેગો થઈને કોઈ વેચવા આવ્યું હોય, આપણે ઘરે લાવ્યા હોય, એમાં લાકડીઓ બધી એક જ વનની હોય, ગમે ત્યાં ઠેકાણાની હોય, એને બધી ભેગી કરીને લાવ્યો. તેમ આપણે બધા એક કુટુંબમાં માનો ભેગા થયા હોય તો કોઈ મનુષ્ય ગતિમાંથી આવ્યો, કોઈ ઢોર પશુની યોનિમાંથી આવ્યો હોય, કોઈ દેવલોકમાંથી આવ્યો હોય, કોઈ નરગતિમાં આવ્યો હોય. વન વન કી લકડી. તેમ બધા જુદી જુદી ગતિઓમાંથી આવ્યા. અને એ સંબંધ કેટલા વર્ષ પૂરતો? 5-50 આયુષ્ય હોય તેટલું. અને પૂરું થયું કે પાછો કોણ કઈ ગતિમાં જશે કાંઈ ખબર નહીં. પણ આ જીવ જાણે કે નહીં. પેલો આનંદગંજીએ જેમ સતી થવા જતી હતી ને સ્ત્રી, કે મને પતિનો ભેટો થશે પૂર્વમાં. હા, ત્યારે આનંદગંજી કહે એ આવી રીતે ભેટો ન થાય. એ તો એના પુણ્ય પ્રમાણે ગયો જે ગતિમાં, એ તને ન મળ્યા. આવી રીતે એ પતિને મેળવવાનો ઉપાય સાચો નથી. તો એમાં એની સાથે બળી મરી તેથી કે એ જ્યાં ગયો ત્યાં જ જઈશ એવું નથી. એ તો કર્મને આધીન છે. એના કર્મ કેવા એ પ્રમાણે જન્મ લે. એટલે આમાં તારું કલ્યાણ નથી. તારું કલ્યાણ જો જોઈતું હોય તને તો ઋષભદેવ ભગવાનને તારા પતિ કર. તો એ કોઈ દિવસ તારો છેડો છોડે જ નહીં. એટલે કોઈ દિવસ એ મરે નહીં અને તને રંડાપો આવે જ નહીં. આવા સત્પુરુષને પતિ કરતો તો પૂરો ભવ, આ ભવ નહીં ભવો ભવ સુખી થઈશ. અને અંતે ઋષભદેવ ભગવાનને મળવા ઠેઠ ક્યાં જઈશ? મોક્ષમાં. જ્યાં એ છે ત્યાં તને લઈ જશે. જેમ રાજુલે ભગવાન નેમિનાથનો આશ્રય નહીં છોડ્યો. નેમિનાથ ભગવાને આ તો નિમિત્ત હતું. જ્યાં આ જાન આવી સાસરા સુધી, ત્યાં પશુઓની પોકાર સાંભળીને પાછા ગયા. ત્યારે રાજુલ કે તમારે જો લગ્ન ન કરવા ત્યાં સુધી ક્યાં શું કામ આવ્યા? મને શું કામ આવી દુઃખી કરી? આવી આશા કેમ આપી? પણ ભગવાનને તો એવો અનુયોગ હતો, એવો યોગ હતો ત્યાં સુધી આવીને પાછા જવું. પણ એમાં આવો પણ હતો કે મારે અહીંયા આવીને પાછા જવું અને રાજુલ તારે મારી પાછળ આવવું. કેમ? કે તે આશ્રય છોડ્યો નહીં. રથને મેં કહ્યું, નેમિનાથ ભગવાનના નાના ભાઈ, એ કે હવે મારા ભાઈ લગ્ન નથી કરતા એટલે મારી સાથે કરી લે. તો કે શું બોલો છો? મારે તો એક જ પતિ છે. સતીને એક જ પતિ હોય. મારા પતિ તો નેમિનાથ છે. આ ભાવમાં તો કોઈ હોઈ શકે જ નહીં. ભવો ભાવ નહીં હોય એમ એણે કહી દીધું. એટલે પછી એ તો ગઈ જ્યાં ભગવાન ગયા ત્યાં પાછળ. ત્યાં જઈને પણ એને ભગવાનનો કેડો છોડ્યો નહીં. એટલે કે છે ગિરનાર ઉપર જ્યાં ભગવાન ત્યાં ગઈ. ત્યારે ભગવાને પણ જ્યારે એના શિષ્ય એનું શરણ ન છોડ્યું તો ભગવાને પણ એના ફળમાં એને શું આપ્યું? કેવળ જ્ઞાન આપી દીધું કે તું મારું શરણ નથી છોડતી તો તને પણ કેવળ જ્ઞાન. અને નેમિનાથ ભગવાનનું આયુષ્ય વધારે એટલે એ મોક્ષે જતા પહેલા જ એને મોક્ષે મોકલી દીધી. અર્થાત એનું આયુષ્ય ટૂંકું હતું. એટલે એમ સ્તવનમાં કહ્યું, આપણે બોલીએ છીએ, કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન,
કંતે દીધું કેવળ જ્ઞાન કીધી પ્યારી આપ સમાન. પોતાને પ્રેમ રાખીને એને કેવળ જ્ઞાન આપી દે. તું મારું આશ્રય નહીં છોડે શરણ તો જા, તને કેવળ જ્ઞાન આપું છું ને મારા કરતો વહેલી જા, મોક્ષે જતી રહે. એમ કહેવાનો મતલબ જેમ કૃપાલદેવ કહ્યું ને, પેલો દુર્લભ એવો નિશ્ચયમાં આપણે બોલીએ છીએ કે આ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જન્મ સાર્થક. જે આશ્રયના બળે જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. આપણા ભગવાન કૃપાલ કે અનંતા તીર્થંકરો એ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા, તેમ તમે પણ તે સ્વરૂપને પામશો. અને એકવાર તમે શુદ્ધ સ્વરૂપને પામ્યા તો કોઈ કાળે તમારે જન્મ જરા મરણના દુઃખ છે જ નહીં, કોઈ પણ જાત. માટે કે આવા જ્ઞાની પુરુષનું શરણ છોડવા જેવું નથી, એનો આશ્રય છોડવા જેવો નથી. ઠેઠ મરણની છેલ્લી ઘડી સુધી તે રાખો. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, મરણની છેલ્લી ઘડી સુધી હું આ સત્પુરુષ શરણ નહીં છોડું. નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો છેડલો. મને મોક્ષ નગરીએ પહોંચાય રે, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો છેડલો. એટલે કે તારું શરણ નહીં છોડું. આવું શરણ ક્યાં છે? હજારો જીવો છે, એને શરણ જ ક્યાં મળ્યું? મને મળી ગયું, માનો કે આપણને સમજાઈ ગયું કે આવા સત્પુરુષ છે અને એનું શરણ લેવાથી મોક્ષ મળે, તો હું છોડું નહીં છોડું. એવો ભાવ આપણા દ્રઢ હોય અને નહીં છોડે મરણની છેલ્લી ઘડી સુધી, તો એની જે ગતિ થઈ તે આપણી થાય. કૃપાળદેવનું શરણ ઠેઠ છેલ્લી ઘડી સુધી નહીં છોડે તો કૃપાળુ દેવની જે ગતિ થઈ તેવી જ કાલાંતરે આપણી ગતિ થઈ. અને લિંક જોડાય શીઘ્ર બીજા ભાવમાં કૃપાળુદેવનો સમાગમ મળે કે આવા બીજા આત્માનો સમાગમ મળે અને આપણું કામ વહેલું થઈ જાય, માર્ગ આગળ વધે માર્ગમાં. પણ એની એ ભાવના ઠેઠ સુધી પહોંચે તો. બાકી તો પ્રભુ કે પંખીના મેળા વન વન કી લકડી કોઈ કોઈનું છે નહીં. સ્વાર્થને લઈને બધું સારું લાગે, એકબીજાનો સ્વાર્થ પોસાય, બાકી તો કોઈ કોઈનું નથી. સ્વાર્થ હણાય કે કોણ બાપ ને કોણ બેટો. બાપ પુત્રને કંઈ ના આપે તો પુત્રને ગમે નહીં, અને પુત્ર બાપને શા માટે રાજી રાખે કે બાપે દૂધથી ગાય છે, આપે છે માટે સારી, પણ કંઈ આપે જ નહીં તો બેટાને ન ગમે. અને બાપને પણ જો બેટો એની આજ્ઞામાં ન રહે તો સામો થાય તો નીકળી જા, હું તારો બાપ નહીં ને તું મારો બેટો નહીં, ચાલ્યો જા જા, એ ઘરમાંથી બહાર કાઢી મૂકે. એટલે આખા જગતનો આધાર સ્વાર્થની ધુરી ઉપર છે. સ્વાર્થ આધાર ત્યાં સુધી બધું સારું લાગે. પરસ્પર સ્વાર્થ છે ને બેને એટલે ગમે, બંને પક્ષે સ્વાર્થ હોય છે એટલે ગાડું ચાલે છે, નહીં તો ન ચાલે. પણ આ જીવને બે પક્ષે સ્વાર્થ હોય એટલે કે આના તો મારા પ્રત્યે ઘણો પ્રેમ, પેલો કે મને આના પ્રત્યે ઘણો પ્રેમ. એટલે એક ગુરુએ શિષ્યને, એક છોકરાને એમ કહ્યું, બાળકને, શિષ્ય એની વાર્તા ભાવથી સાંભળી. એટલે કે ભાઈ બધો જગત, આખું જગત સ્વાર્થનું છે, કોઈ કોઈનું નથી. તો કે ના, મારા જેવું નથી. મારા મા બાપ તો મારા માટે પ્રાણ કાઢી નાખે. એ તો એમ કે છે કે તું બહાર જાય ને તું ઘરે ન આવે ત્યાં સુધી અમને ચેન પડે નહીં. એમને તો બહુ દુઃખ થાય કે મારા પ્રત્યે તો અમને અત્યંત પ્રેમ છે. તો કે એ તો બધો સ્વાર્થનો. સ્વાર્થ હણાય ને તો કોઈ ભાવ ન પૂછે. તો કે ના, હું નથી માનતો. તો કે તારે જાણવું છે? તો કે હા, જણાવો. તો કે તું એમ કરજે, તું પેટ દુખે એમ કરીને સૂઈ રહેજે. પણ જે કંઈ વૈદ લાવે, ડાક્ટર લાવે, બધી દવા કરે તોય કહેજે કે મારે તો દુખે જ છે, મળતું જ નથી. અને પછી હું આવીશ વૈદનું રૂપ લઈને, પછી પેટ કી દવા, માથા કી દવા,
સબ કુછ દવા, સબ ઇલાજ કી દવા એમ કરીને પછી હું બધું કરીશ, તું જોજે. એટલે પછી એ રીતે બધા વિદો બોલાવ્યા. બીમાર પડ્યો, બધા વિદોને બોલાવે તો એ મટે જ નહીં. માતા પિતાને ખેદ થયો કે તો મળતું જ નથી, શું કરીએ? અરે એના કરતો તો અમે મરી ગયા હો તો સારું, આ દુઃખ જોવાતું નથી, એમ બોલ્યા. એટલામાં પેલા આવ્યા વેદનું રૂપ લઈને, પેટ કી દવા, માથે કી દવા. તો કે આ તો મારે છોકરાને પેટે જ દુખે, સારું છે, પધારો. મહારાજ વેદરાજ એ આવ્યા. તો કે જોયું બધું શરીર, તો કે મટી તો જશે, મટી તો જશે. એમ કરો, એક પાણીનો વાટકો લાવો, પછી એમાં ફૂંક મારી, એમાં કંઈ થોડું પાવડર બાવડર નાખ્યું, અને પછી ભાઈ હવે જુઓ બધું મંત્ર બી ફૂંક્યો આમાં, કે બધું એમાં હવે મને ખ્યાલ આવી ગયો કે તમારો દીકરો જીવશે જરૂર, પણ એક મોટી તકલીફ છે આમાં, કે આ પ્યાલો છે ને, આ જે મંત્રેલું પાણી જે પીશે તે મરી જશે અને તમારો દીકરો જીવતો રહી જશે. સગાવાલા બધા સુખ સાતા પૂછવા આવેલા, એ તો તરત જ રવાના થઈ. આ પ્યાલો કદાચ અમને પૂછશે તો. એટલે પછી સગાવાલા ભાઈ બહેન બધા હતા, એમને કહ્યું ભાઈ આ કોઈ પણ આ અમની દયા આવતી હોય અને પેટ દુખે તો આ તમે લ્યો. તો બધા જ મોઢું નીચું ઘાલીને મૌન ઘાલીને બેઠા, ભાઈઓ બીજા વગેરે. છેલ્લે ફરતો આવ્યો બાપની પાસે. બાપ કહેતો એના વગર તો હું મરી ગયો સારું. તો હવે આ પ્યાલો આવ્યો, હવે શું? હવે વિચારમાં પડી ગયા, મારે તો કેટલા છોકરા હજુ લગ્ન કરવાના, આ ધંધો કેટલો બધો લાંબો પડો અને હું મરી જાઉં તો આટલા છોકરા એને કોણ સંભાળે? એટલે મારે તો મહારાજ કે આ બધી તકલીફ છે, બીજો કંઈ વાંધો નથી, પણ શું કરું, આ બધું એટલું લાંબુ પહોળું પાથરેલું છે. એટલે પછી પેલો છોકરો જુએ છે, કે છે ને બાપ કહેતા હતા. એટલે પછી મા આગળ ધર્યો કે આપ કંઈક દીકરા માટે. માએ વિચાર કર્યો કે આ હું પી જાઉં તો મારા નાના છોકરાને કોણ સંભાળે? અને આખું ઘર એટલું લાંબુ પહોળું, હું તો ઘરની શું કહેવાય શેઠાણી છું, આ ઘરની શું હાલત થાય? એટલે મહારાજ વાત તમારી સાચી, પણ આ મારાથી બની શકે એમ નથી. કેમ કે જુઓ આ નાના છોકરા, આ ઘર વ્યવહાર કેટલું કોણ કરે બધું? ત્યારે પછી મહારાજ બોલ્યા કે હું પી જાઉં તો કે બહુ સારું મહારાજ, બહુ સારું. આપનો તો આ દેહ છે તે પણ પરોપકાર માટે જ છે, માટે આપ જરૂર એટલી કૃપા કરો. પછી એ પી ગયા અને છોકરો તરત જ એને કીધેલું સારું થઈ ગયું અને એ મર્યા નહીં. એટલે કે હા આપ તો મહાત્મા, એટલે જુઓ આપ તો પી ગયા તો આપને કંઈ નહીં થયું ને અમારી શું હાલત થાત? છોકરાએ બધો ખેલ જાણી લીધો કે ખરેખર આ બધું સ્વાર્થનું છે. બધા ઉપરથી કે અમારે તમારા વગર ચાલે નહીં, અમે મરી જઈશું. કોઈના માટે મરતું નથી. એટલે મરી જાય એના પાછું કોઈ મરે? પતિ મરી જાય તો પત્ની મરી જાય, કે પત્ની મરી જાય તો પતિ એના પાછળ મરે? કોઈ નથી મરતું. માત્ર મોહ છે, મોહને લઈને કે છે. એટલે જ્ઞાની કે પ્રવૃષિ કે કોઈનું છે નહીં, સ્વાર્થની સગાઈ છે. તેમ અત્યારે જે કાંઈ બની આવે તે પોતાને સમજવા જેવું છે, તે તો આત્માર્થ છે. એટલે આ બધો મોહ મૂકી દઈ એક આત્મ કલ્યાણ સાધો, પોતાના આત્માનું હિત કરી લો, નહીં તો આ સગા સંબંધી કોઈ દુર્ગતિએ જતાં રોકશે નહીં અને એના નિમિત્તે કરેલા પાપો તે આપણને ભોગવવા પડશે. માટે પ્રવૃત્તિ કે પોતાને સમજવા જેવું છે તે માત્ર આત્માર્થ છે, તે સિવાય બીજું કર્તવ્ય નથી, તે સિવાય બીજું હવે કંઈ કરવા જેવું નથી. વધારે શું લખવું તે સૂચતું નથી. વળી બાહ્ય દ્રષ્ટિ જે જુએ છે તે આત્મા નથી, અને આત્માને તો ખાસ જાણવાની જરૂર છે. તેમાં જીવને ખામી શું છે? તો કે વિચારવા જેવું છે
કે આત્માને જ ખાસ ઓળખવાની જરૂર છે, તો એ ઓળખવામાં ખામી શું? તો કે આ જ વાત વિચારવા જેવી છે. તે એ છે કે બોધની ખામી છે. આપણા આત્માની ઓળખાણ કેમ ન થઈ? તો કે આ જીવને બોધ હજુ લાગ્યો નથી. બોધરૂપી લાકડી વાગી નથી. કેમ કે કર્મરૂપી ગોદડા ઓઢ્યા છે. ધોતિયારૂપ કર્મ હોય તો લાકડી તરત વાગે, પણ ગોદડા એટલા બધા ઓઢ્યા કે લાકડી તો કંઈ અસર જ ન કરે. કેટલા બધા ગોદડા હોય તો સોટી તો શું, સોટું માર્યું હોય ને તો એ કંઈ નહીં થાય. એવા આપણે કર્મથી આવા રીઢા થયેલા છે કે કાંઈ જ્ઞાનીનો ઉપદેશ અસર જ કરતો નથી. એટલે પ્રભુશ્રી ખામી શાની છે વિચારવા જેવું છે. તે એ છે કે બોધની ખામી છે. શરીરની સાતાને છીને પોતાની કલ્પનાને લઈને જીવ સત્સંગ મેળવી શક્યો નથી. આયુષ્યનો ભરોસો નથી. ક્ષણભંગુર દેહ છે. આખું શરીર રોગથી જ ભરેલ છે. ત્યાં શું કહેવું? પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં વિઘ્ન કરનાર પ્રમાદ, આળસ અને પોતાની કલ્પનાથી સત્સંગ કરવાનું બની આવ્યું નથી. તે છે ક્ષણભંગુર દેહ. શરીર તો રોગનું જ ઘર છે. ત્યાં શું કહેવું કે પુરુષાર્થ કરવો, વિઘ્ન કરનાર પ્રમાદ, આળસ અને પોતાની કલ્પનાથી સત્સંગ કરવાનું બની આવ્યું નથી. તે એટલે કે પ્રમાદ આળસ મૂકીને પોતાની કલ્પના મૂકીને સત્સંગ કરવો. હવે કે છે આ મનુષ્ય ભાવ પામીને એક સદગુરુની ઓળખાણ કરી તેની આજ્ઞાની ભાવનાએ કાળ વ્યતીત કરવાની જરૂર છે. આ મનુષ્ય ભાવ પામીને તો એક સદગુરુની ઓળખાણ કરી તેની આજ્ઞાની ભાવનાએ કાળ વ્યતીત કરવાની જરૂર છે. આણાએ ધમ્મો આણાએ તવો. શ્રી તીર્થંકરાદિકે જીવનો ઉદ્ધાર થવાને માટે દાન, શીલ, તપ અને ભાવ કહેલા છે. તે પોતાની કલ્પનાએ જે કંઈ કરે છે તે બંધનરૂપ થઈ પડે છે. એટલે કે આજ્ઞાનું આરાધન કરવામાં જ આપણું કલ્યાણ છે. શ્રી તીર્થંકરાદિકે જીવનો ઉદ્ધાર થવાને માટે દાન, શીલ, તપ ને ભાવ 4 પ્રકારે ધર્મ કયો. દાન, તપ, શીલ, વ્રત નાથયાણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. સત્પુરુષની આજ્ઞાએ દાન, શીલ, તપ કેવી રીતે પાળવા કરવું એ જો ન કરે તો પછી પોતાની કલ્પના જ થયા. અહીંયા એ જ કહે છે શ્રી તીર્થંકરાદિકે જીવનો ઉદ્ધાર થવાને માટે દાન, શીલ, તપ અને ભાવ કહેલા છે, પણ તે પોતાની કલ્પનાએ જીવ કરે છે. તે બંધન રૂપ થઈ પડે છે. પોતાની મરજી પ્રમાણે જે આવે તે તપ જપ કરે, એનું ફળ પુણ્ય બાંધી અલ્પને દેવલોક આદિ મેળવે. કેમ કે લક્ષ્ય આત્માર્થનો થયો નથી, એટલે ત્યાં મોહ વધારી દેવલોકમાં અને પાછો એકેન્દ્રીમાં આવી જાય. એટલે એનો ભાવ વધી ગયા. એટલે કે દાન, તપ, શીલ, વ્રત ના થાણા વિના તો થઈ બાધક કરે ભવ ઉપાધિ. સંસારની ઉપાધિને વધારી દેવું. એકાદ ભાવ દેવલોકનું સુખ આપી અને પછી પાછો સંસાર એકડે એકથી માંડો. દાન, શીલ, તપ અને ભાવ ભગવંતે કહેલા છે. તે પોતાની કલ્પના જે કાંઈ કરે છે તે બંધન રૂપ થઈ પડે છે, પણ તેનું સ્વરૂપ સમજાયું નથી. જો તેનું સ્વરૂપ સમજાય તો જીવને સમ્યક તો પામવાનો પોષ થાય છે જી. બાકી તો સૌ સાધન બંધન થયા છે જી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. કેમ? તો કે સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત્સાધન જો જ્ઞાની બતાવે ત્યાં બંધન જાય નહીં. પણ આ જે સ્વમતી કલ્પના એ બધા સાધન કરે છે, માટે એ ભાવ બંધનના જ કારણ થાય છે. જીણાણા કુણંતાણ સબેપી મોક્ષ કારણ. ભગવાન વિતરાગોની આજ્ઞાએ જે કરવામાં આવે તે બધું મોક્ષ કારણ, મોક્ષનું કારણ. પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધન. પણ પોતાની બુદ્ધિથી ઘણું સુંદર લાગતું હોય કે આ રીતે જો કરું તો મારું કલ્યાણ થઈ જાય,
તો જ્ઞાની પુરુષોએ સર્વ કહે છે કે સર્વ ભવ બંધન નિબંધન સંસાર બંધનનું જ કારણ છે. જીણ આણા કુણમ તાણમ કોઈ પણ આજ્ઞા જ્ઞાનીની સવેપી મોક્ષ કારણ બધી મોક્ષનું કારણ. પણ સુંદરમ અપી સુંદર લાગે અપી એટલે તો પણ સ્વબુદ્ધિએ પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે સબ્બમ ભાવ નિબંધન સર્વ ભાવ બંધનનું જ કારણ છે. એટલે પ્રભુશ્રી કે જો તેનું સ્વરૂપ ન સમજાય તો જીવે સમ્યક તેનું સ્વરૂપ સમજાય કે મને સાથી કર્મ થાય સમજાય તો જીવને સમ્યક પામવાનો પોષ થાય છે જી. બાકી તો સૌ સાધન બંધન થયા છે જી. જ્ઞાની પુરુષની આજ્ઞાએ વસ્તુ સ્વરૂપને સમજ્યા વગર જે કંઈ પણ આ જીવ કરે તે બધું જ કર્મ બંધાવનાર જ થાય છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 76 પત્રાંક 119 આમાં હજુ અધૂરો છે. હવે છેલ્લી ગાથાઓ લખી છે 7 પ્રભુશ્રી ટાંકી છે તે વાંચીએ. અહો જીવ ચાહે પરમ પદ તો ધીરજ ગુણધાર શત્રુ મિત્ર યરુ તૃણમણી એક હિ દ્રષ્ટિ નિહાર. અહો જીવ ચાહે પરમ પદ તો ધીરજ ગુણધાર શત્રુ મિત્ર યરુ તૃણમણી એક હિ દ્રષ્ટિ નિહાર. અહો આશ્ચર્ય હે જીવ તું પરમ પદને ઈચ્છે છે પરમાત્મા પદને ઈચ્છે છે મુક્તિ જોઈએ છે તો ધીરજ ગુણધાર તો ધૈર્ય રાખીને પુરુષાર્થ જારી રાખ. કંટાળો ખાઈશ નહીં ચાલ્યા જ કર આગળ માર્ગમાં વધ. તો ધીરજ ગુણધાર વળી શત્રુ મિત્ર અરુ તૃણ મણી એક હિ દ્રષ્ટિ નિહાર. જો ખરેખર મુક્તિ મેળવવી હોય તો શત્રુ હો કે મિત્ર હો બે પ્રત્યે સમાન દ્રષ્ટિવાળો થા. અને તૃણ હોય કે મણી હોય એટલે હીરા માણેક મોતી હોય કે તણખલું હોય અર્થાત કંઈ પણ ન હોય પાસે બે પ્રત્યે સમદશાલા. નિર્ધન અવસ્થાઓ કે ગમે તે ધનવાન અવસ્થા એ મારું સ્વરૂપ છે જ. હું તો આ બધી અવસ્થાથી પર શુદ્ધ આત્મા છું. એમ પોતાના આત્માને સંભાવમાં લાવ. જ્ઞાતા દ્રષ્ટાથી જો તો તારું પરમાત્મા સ્વરૂપ તને પ્રાપ્ત થશે. એટલે જો તું પરમાત્મા સ્વરૂપ પામવા ઈચ્છતો હોય તો આવી રીતે શત્રુ મિત્ર પ્રત્યે સંભાવ લાવ. અહો જીવ ચાહે પરમ પદ તો ધીરજ ગુણધાર શત્રુ મિત્ર યરુ તૃણમણી એક હિ દ્રષ્ટિ નિહાર. बीती ताही विसारी दे आगे की सुध ले जो बनी आवे सहज में ताही में चित्त दे. વીતી તાહી વિસારી દે જે થઈ ગયું એને ભૂલી જાઓ. મેં કે પહેલા આટલો બધો પુરુષાર્થ કર્યો હોત ને તો આજ હું સમ્યક દર્શન પામી ગયો હોત. એનો શું અર્થ? તો ના કોણે પાડી હતી? આમ ભૂતકાળની બધી વાતો કરે એનો કોઈ અર્થ નથી. મેં એમ કર્યું મેં તેમ કર્યું તું આજે એવો બની જાય. પણ કર્યું હોત તો ને, કર્યું તો નથી તો હવે તને ખેદ થતો હમણાં જ કરને. એટલે ભૂતકાળની વાત યાદ કરવાથી કંઈ ફરક ન પડે, પણ ભૂતકાળને વિચારીને હવે આગે કી સુધ લે. હવે આ વર્તમાન સુધાર ભવિષ્ય જેથી સુધરશે. વીતી તાહી વિસારી દે જે થઈ ગયું એને ભૂલી જા. આગે કી સુધ લે આગળનો સમય હજુ હાથમાં છે ધ્યાનમાં લે અને પુરુષાર્થ આદર. જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. પુરુષ કે હમણાં જાગ્રત થયો તો કઈ નહીં, હમણાં સવાર સમજીને તું કરવા માંડ. પછી આજે બહુ મોડું થઈ ગયું એમ કરે કે પાછા 6 વાગવાના નથી કે 4 વાગવાના નથી. જ્યારથી જાગ્યો ત્યાંથી ચાલુ કર પુરુષાર્થ. કે ભૂલ્યો ત્યાંથી પુરુષ ફેર ગણ. ગણતરી કરતા ભૂલી ગયો તો હું તો ભૂલી ગયો કરે કંઈ ગણતરી સુધરે નહીં, ફરી ગણ. તેમ પુરુષાર્થને જ મહાત્માઓએ
બળ આપ્યું છે એ જ કરવું. વીતી તાહી વિસારી દે આગે કી સુધ લે, જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. પ્રારબ્ધ પ્રમાણે જે સહજમાં બને તેમાં જ ચિત્ત લગા. એટલે કે વર્તમાન વર્તે સદા સો નાની જગમાહી. વર્તમાનને જે સુધારે તેનું ભવિષ્ય જરૂર સુધરે. બાકી ભૂતકાળની વાતો યાદ કરે કાંઈ વળે નહીં, અને ભવિષ્યના શેખ સલીના વિચાર કરે કાંઈ હાથમાં ના આવે. વર્તમાન સુધાર તો ભવિષ્ય અવશ્ય સુધરશે. જો બની આવે સહજ મેં તાઈ મેં બીજા વિકલ્પો અનવસર આર્થ ધ્યાન કરવાનું મૂકી દઈ. ભવિષ્યના કંઈ થયું ને એના પહેલાં કે મારે આમ થઈ જશે તો એ અનવસર આર્થ ધ્યાન કહેવાય. તે કંઈ કરવું નહીં. વર્તમાનમાં આપણને પુરુષાર્થ કરવો. આજીવિકાનું કંઈ દુઃખ હોય તો એ અમુક સમય કરી સવાર સાંજ ભક્તિ ભજન કરવો. કેમ કે કાલે પાછા જીવતા હોઈશું કે નહીં કોણે જાણ્યું. એટલે આજનો સરવાળો આજ જ. આજની ભક્તિ સ્વાધ્યાય સ્મરણ જે કંઈ થાય તે કરી જ લેવું. કાલની વાત કાલે. એ કે 2 વર્ષ પછી આપણે બધું છોડી દેવું છે ને. હમણાં ખૂબ ધંધો ધમ ધોકારમય કરી લો, એમ જ મરી ગયા તો આ તો બધું પડી જ રહેશે ને તમે ચાલ્યા જશો. એટલે એક દિવસનો પણ ભરોસો નહીં. પહેલાં આત્માર્થ પછી વ્યવહાર. એટલા માટે સવારે મહાપુરુષોએ પહેલાં 2-3 કલાક ભક્તિ ભજન કરી લેવા. પહેલાં ઉઠીને બને તો બહુ જ સારું. ગમે ત્યાં હોઈએ કે ભાઈ આજનું તો આપણે આરાધના થઈ ગઈ, હવે દિવસે શું થશે ભગવાન જાણે. ફરી ઘરે આવીએ તો ફરી એ કરીએ. એમ જે લક્ષ્ય રાખશે તો જ કામ થશે. એટલે વર્તમાન સુધારવું તો ભવિષ્ય સુધરશે જ. અને જે બની આવે સહજમાં સ્વાભાવિક રીતે આપણા કર્મના અનુસાર જે બની આવે તેમાં આનંદ માનવો. કમાણી 100 રૂપિયાની થાય તો એમ કે છે બસ બહુ છે, પેટ ભરાય છે ને. 500ની થાય તોય બસ છે, 5000 થાય તોય બસ છે. જેટલું જે થાય તે બધું જ બરાબર. કૃપાલ કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કેમ કે એ બધું આપણા કર્મને અનુસાર થાય છે. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, તુલસી અચરજ એ વળી મન ન બાંધે ધીર. આપણું પહેલાં પ્રારબ્ધ બન્યું એ પ્રમાણે બધું થવાનું. કે કમંડલ પ્રારૂપી કમંડલ લઈ અને કોઈ દરિયે જાય પાણી ભરવા, કોઈ તળાવે જાય, કોઈ કૂએ જાય, તો એમાં પાણી કેટલું માસે? જેટલું કમંડલ હોય એટલું જ માય. દરિયામાં ઘણું બધું હોય તો એમાં કંઈ આવે નહીં. તેમ આપણા કર્મરૂપી કમંડલ જે પ્રમાણે જ મળશે. વિશેષ કંઈ મેળવવાની ભાવના કરવાથી મળે નહીં. તો શું કામ એવી કામના કરીને દુઃખી થવું ને આ ધ્યાન કરવું? એટલે કે જે જો બની આવે સહજ મેં તાહી મેં ચિત્ત દે, તેમાં ચિત્ત લગાવ તો તું સુખી રહીશ હંમેશા. રાજા રાણા ચક્રધર હથિયન કે અસવાર, મરના સબકો એક દિન અપની અપની વાર. રાજા હો કે રાણા છત્રપતિ શિવાજી હો કે ચક્રવર્તી હો કે હથિયન કે અસવાર, હાથીઓ પર બેસનારા બધા રાજા મહારાજા હો, પણ મરના સબકો એક દિન અપની અપની વાર. બધાનો વારો આવશે ત્યારે આ બધાને મરવું પડશે. ગમે એટલો હોદ્દો હોય, સત્તા હોય, તો પણ એ કંઈ એને આયુષ્ય લંબાવી ન શકે. મૃત્યુ તો એનું થાય. રાજા રાણા ચક્રધર હથિયન કે અસવાર, મરના સબકો એક દિન અપની અપની વાર. ને ક્યારે? તો કે નિશ્ચિત નહીં. મરવું નિશ્ચિત છે, ક્યારે નિશ્ચિત નહીં. ગર્ભમય મરે, કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ, નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. જન્મ્યા તે મરશે જ, આ નિયમ નક્કી છે. બાકી ક્યારે મરશે એ કંઈ નક્કી નથી. આ દેહ ક્યારે છોડશે એટલે કાંઈ નક્કી નથી. માટે તું આત્મહિત કરી લે, આત્મ સાધના,
આરાધના તો બહુ બહુ સુખી થઈશ. कहाँ जाए कहाँ उपने कहाँ लड़ाए लाड़, क्या जानू किस खाड़ में जाय पड़ेंगे हाड़. कहाँ जाए कहाँ उपने એટલે હું ક્યાં જન્મ્યો અને ક્યાં મોટો થયો, ક્યાં લાડ લડાવ્યા અને અંતે કઈ ખાડમાં આ હાડકાં પડશે એનું કાંઈ ખબર નથી. જેમ શ્રીપાલ રાજા જન્મ્યા રાજાને ઘરે, પછી બાપ મરી ગયા એટલે એને મારવાનો એ પ્રયત્ન કરવા લાગ્યો રાજા, એટલે ત્યાંથી ભાગી માં લઈને, તો કોડિયાના ટોળામાં એને જવું પડ્યું, નહીં તો પકડી લે. તો ક્યાં જન્મ્યા ને ક્યાં મોટા થયા કોડિયા રૂપે. વળી પાછા લગ્ન ક્યાં થાય છે? મૈણા સુંદરી સાથે, રાજકુમારી સાથે. ફરીથી ગુરુદેવ મળે, નવપદજીની આરાધના બતાવે, તેથી એ કોડ પણ જતો રહ્યો, ફરી રાજ્ય મળ્યું. એમ પુણ્ય અનુસાર આ બધા ખેલ થયા જ કરે છે. कहाँ जाए कहाँ उपने कहाँ लड़ाए लाड़, क्या जानो किस खाड़ में जाय पड़ेंगे हाड़. એટલે કોણ જાણે ક્યાં આ દે છૂટશે, આ હાડકા ક્યાં પડશે, કોણે જાણ્યું. નમી રાજર્ષિ જે મદન રેખાના પુત્ર હતા, એ પણ જન્મે ક્યાં? જંગલમાં. ત્યાંથી વળી બીજો દેવ લઈ જાય વેરી, અને બીજે મૂકી દે છે ને વળી મોટા રાજાને ત્યાં મોટા થાય છે. એમ આ બધું કર્મને આધીન બને છે. એટલે એ તરફ કર્માધીન લક્ષ ન આપતા જે કર્મોદય આવે તે બનવાનું છે, તું તારું સંભાળ, આત્માનું હિત કરી લે. બાકી આ તો બધા બહારના ફેરફાર થયા જ કરવાના. क्या जाए कहाँ उपने कहाँ लड़ाए लाड़, क्या जानू किस खाड़ में जाए पड़ेंगे हाड़. जैन धर्म शुद्ध पाय के वर्तु विषय कषाय, ये अचंबा हो रया जल में लागी लाय. जैन धर्म भगवान મહાવીરનો વિતરાગ ધર્મ, વિતરાગ માર્ગ પામીને હું વિષય કસાયમાં વર્તું, 5 દિનના વિષયોમાં આસક્ત રહું, ક્રોધમાન માલ ઉભાદી કરું, તો જ્ઞાની પુરુષો કે આ તો અચંબો થઈ ગયો. જેમ પાણી અગ્નિને બુઝાવે, પણ પાણીમાં જ આગ લાગે તો આ તો તેવું થયું, તો એને બુઝાવે કોણ? તેમ જૈન ધર્મ શુદ્ધ પાય કે વર્તુ વિષય કસા, આવા શુદ્ધ જૈન ધર્મને પામીને પણ 5 દિનના વિષય કસાયમાં વર્તું, તો આ તો અચંબા જેવી વાત છે કે એ અચંબા હો રહ્યા જલ મેં લાગી લાય. હવે જૈન ધર્મ જેવો વિતરાગ માર્ગને પામીને હું વિતરાગતા નહીં લાવું તો પછી બીજે ક્યાંથી આવવાની છે? તો કે આ એક અછેરું છે. આ આશ્ચર્ય ઉપજાવે એવું છે કે જલ મેં લાગીલા અર્થાત વિતરાગ માર્ગ પામીને પણ વિષય કસાય મન ન થયા, તો આ એક આશ્ચર્ય છે. जैन धर्म शुद्ध पाय के वर्तु विषय कसाय, ये अचंबा हो रया जल में लागी लाय. समकीति रोगी भलो जाके देहन चाम, विना भक्ति गुरु राज की कंचन देह नकाम. सम्यक दृष्टि आत्मा रोगी હોય તો સારો, જેને સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ આત્મજ્ઞાની અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત દયા મૂળ ધર્મ અહિંસા, એના પ્રત્યે જેને દ્રઢ શ્રદ્ધા છે, એવો સમકીતી ભલે રોગી હોય તો ભલો છે. સમકીતી રોગી ભલો જાકે દેહ ન ચામ, જેના દેહ પર ચામડી નથી, અર્થાત એવો રોગ થયો કે ચામડી બધી નીકળી ગઈ, તો પણ એ સારો. પણ બિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. પણ ગુરુરાજ સત્પુરુષ પ્રત્યે જેને ભક્તિ નથી, પ્રેમ નથી, તો ભલે ને એની કાયા કંચન વર્ણી હોય તો પણ કે છે નકામી છે, એને કોઈ અર્થ નથી. કાયા તો 5-50 વર્ષ સુધી પછી જતી રહેવાની, પણ આ મનુષ્ય ભવન જેને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા નહીં થઈ, ભક્તિ ન ઉગી, તો એના બધા જ સાધનો પોક છે.
समकीति रोगी भलो जाके देहन चाम, विना भक्ति गुरुराज की कंचन देहन काम। विना भक्ति गुरुराज की कंचन देह એટલે કંચન વર્ણી કાયા પણ નકામી છે। નાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, તજે ન હસ્તી ચાલ નિજ ભૂકત સ્વાન હજાર। નાની ને કોઈ આશ્ચર્ય ન થાય કે આ દુનિયા તો સદા એવી છે। કૃપાલ કે આ દુનિયા તો સદા એવી છે। જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે એમને લાકડીના માર પડે તે ઓછા થોડા, પણ જ્યારે જ્ઞાની ન હોય ત્યારે એને પાણાને પણ પૂજે, પથ્થર નહીં કે આ મારા સત્પુરુષ અમારા ગુરુ એમ કરીને પૂજે, પણ જ્યારે જીવિત હોય ત્યાર તો કે લાકડીઓના માર પડે તો ઓછા એમ। પણ જ્ઞાનીને કોઈ વિસ્મય નહીં। પર નિંદક સંસાર, આ સંસાર તો હંમેશા બીજાની નિંદા કરવા વાળો જ છે। ગમે એટલું સારું કરીશું તો પણ અમુક જણા તો એને ખરાબ કહેનાર મળશે। દુનિયાને કોઈ રાજી ન કરી શકે। એટલે કૃપાલ કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ આપણો ધર્મ છે। જૂઠાભાઈ કે આ નિંદા કરે છે આપની, તો કે અમને બધું સ્મૃતિમાં છે, બધું ધ્યાનમાં છે, પણ આપણે ભૂલી જવું। આપણે દુનિયા તો સદા એવી જ છે, આપણે કંઈ જોવું નહીં, આપણે આપણા રાગદ્વેષ કેમ ઘટે કરવું। નાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, આ સંસાર તો પરની નિંદા કરવા વાળો જ છે। તજે ન હસ્તી ચાલ નિજ ભૂકત સ્વાન હજાર। હાથી હોય એની એકદમ ગજગતિ શાંત ચાલતી ચાલ્યા જ કરે, ભલે ને બીજા સેંકડો કૂતરો 1000 કૂતરા હોય ભસતા હોય તો હાથીને એને કાંઈ ફરક ન પડે, એ તો શાંતિથી ચાલતો જ હોય। એમ જ્ઞાની પુરુષો એ તો પોતાની આરાધના કરતા જ હોય। દુનિયા એને ખરાબ કહો કે સારા કહો એથી એને કંઈ પ્રયોજન નથી। નાની કોઈ વિસ્મય નહીં કે દુનિયા અમારી નિંદા કરે, પર નિંદક સંસાર તો એવો જ છે। પણ તજે ન હસ્તી, હસ્તી એટલે હાથી, તજે ન હસ્તી ચાલ નિજ ભૂકત શ્વાન એટલે કૂતરા, ભૂકત શ્વાન 1000 કૂતરા વડે ભોંભો કરે તો એમાં હાથીને જેમ ફરક ન પડે તેમ જ્ઞાનીને દુનિયા ગમે એટલું કહે તો એની આત્મ ધ્યાન આત્મ સાધનામાં જ લીન રહે છે। એ દુનિયાના આવા ભાવોથી એ કંઈ વિક્ષેપ મનવાળા થાય નહીં, એ સંભાવમાં જ રહે છે। આ પ્રમાણે આ પત્ર પૂરો થયો। વિશેષ આપણે અધિકાર